अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है। ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। સંસારની અંદર બંધન શું છે? મુક્તિ જોઈએ છે, પણ બંધન શું છે? બંધન સમજ્યા વગર મુક્તિ શેનાથી? બંધન શરીરનું છે, બંધન સંપત્તિનું છે, બંધન સંબંધોનું છે, બંધન સાધનોનું છે, બંધન સંપત્તિનું છે, બંધન સ્ટેટસનું છે, બંધન કર્મોનું છે, બંધન જન્મ જીવન મૃત્યુનું છે. આ બધું બંધન છે. બંધન શું છે? બંધન એ અજ્ઞાન છે. અવસ્થાના બંધનને બંધન નથી કહેવાતું, કારણ કે અવસ્થા કુદરત આપે છે અને કુદરત શરૂઆત કરે છે. બિગિનિંગ અને એન્ડ પણ કોણ કરે છે? કુદરત. જન્મ જીવન મૃત્યુ પણ કોણ આપે છે? કુદરત. જન્મ જીવન મૃત્યુ થાય છે કોનું? તો કે શરીરનું. શરીર એ કુદરતે આપેલું પ્લેયર છે. શું છે? ને બધાના પ્લેયરની સિસ્ટમ એક જ સરખી છે. બધાના પ્લેયર પંચમહાભૂતોના બનેલા છે, એક જ ડિઝાઇન બધાની. અને બધાના પ્લેયર ને હવા પાણી ખોરાક પણ કુદરત આપે છે. એને ડાયજેસ્ટ કરીને બ્લડમાં કન્વર્ટ કરી ને આખા બોડીના બધા પાર્ટ્સમાં ફેલાવવાનું કામ પણ કુદરત કરે છે. આપણે કરતા જ નથી. એટલે બોડી અને બોડી રિલેટેડ સર્કમસ્ટાન્સીસ એ બંધન સ્વરૂપ નથી, હિસાબ સ્વરૂપ છે. બંધન એ છે હું શરીર છું એવું માનું છું તે. બંધન એ છે મન વચન કાયા હું ચલાવું છું, એ બંધન છે. બંધન એ છે સત્તા સંપત્તિ સંબંધ સાધન મારા છે, એ બંધન છે. બંધન એ છે જન્મ જીવન મૃત્યુ મારું છે. બંધન એ છે સુખ દુઃખ બીજાને હું આપું છું અને બીજા મને આપે છે. આ બંધન છે. બંધન ઇઝ ઇક્વલ ટુ અજ્ઞાન. આમાંનું કશું આપણે નથી, આપણું નથી. આમાંનું કશું આપણે નથી અને આપણું નથી. ખ્યાલ આવે? પણ એનું અજ્ઞાન આપણી પાસે છે, એ બંધન છે. અજ્ઞાન એ બંધન છે. અવસ્થા બંધન હોતી, અવસ્થા તો જવા માટે જ આવે છે. Our life is exhaust every moment, discharge every moment, expired every moment. એટલે જે મિકેનિકલ પ્રોસેસ છે એનું ટેન્શન આપણને હોવું જોઈએ નહીં. It is create, control and governed by the law of nature. કુદરત કરી રહી છે, એમાં આપણને શું કામ બંધન? બંધન આપણે એક બાજુ એમ કહીએ છીએ જ્ઞાન દ્રષ્ટિથી, વિજ્ઞાન દ્રષ્ટિથી, સનાતન દ્રષ્ટિથી કે હું ચેતન છું, હું અવિનાશી છું, હું અનંત શક્તિ વાળું છું. આ બધું મારું સ્ટેટસ છે. તો પછી હું શરીર છું, હું જન્મ જીવન મૃત્યુ છું, સત્તા સંપત્તિ સંબંધ સાધન મારા છે, આ કર્મનો ભોગવટો મારું છે. એ શબ્દ કઈ રીતે આવે? શરીરને ભલે છે પણ મારા કઈ રીતે આવે? પછી આત્મા માનવું ને આને માનવું, બેને માનવું. They create a confusion. બે છે એ પ્રશ્ન નથી. એક તમે છો અને એક તમારી સાથે છે. તમે નથી.
તમે પ્લેનમાં બેસો ત્યારે એક તમે છો ને બાકી બધા પેસેન્જરો છે, પણ તમારે લેવા દેવા નથી. સમજાય છે? મેં ગઈકાલે કીધેલું, આપણી ભૂલ ક્યાં થાય છે કે આપણે કહીએ આ મકાન મારું પણ હું મકાન, આ કાર મારી પણ હું કાર. સમજાય છે? અહીંયા ભૂલ થઈ ગઈ. આ શરીરે મારું અને હું શરીર. મકાનમાં કહીએ છે મારું ખરું પણ હું, કારમાં કહીએ છે મારી ખરી પણ હું, અહીંયા મારી ખરી અને હું ખરું. બસ આ મિસ્ટેક થઈ ગઈ. આ અજ્ઞાન છે. આ છે અજ્ઞાન નથી, આ હું છું એ અજ્ઞાન છે. ખ્યાલ આવે? અને ત્યાર પછી આ સંસાર ઉભો થયો આખો. શરીર હું છું તો શરીર સાથે સંકળાયેલા બધા જ સંજોગો પણ મારા છે, ભોગવટા પણ મારા છે, જન્મ જીવન મૃત્યુ પણ મારું છે, મન વચન કાય ને તેની અવસ્થાઓ પણ મારી છે. તો પછી પઝલ છે. તો પછી પઝલ છે. જ્ઞાની પુરુષ દાદા ભગવાને બહુ સિમ્પલ કીધું, the world is a puzzle itself. There are two viewpoints to solve this puzzle. One relative viewpoint, the other is real viewpoint. Relative viewpoint એ puzzle છે. શું છે? Relative viewpoint puzzle એટલા માટે છે કારણ કે રિલેટિવ ને રિયલ માનીએ છે. શું માનીએ છે? હવે રિલેટિવ ને રિયલ ન માનતા રિલેટિવ ને યુનિવર્સલ ટ્રુથ જાણવું હોય તો કુદરતી નો ડિવિઝન. જન્મથી મોત સુધી એક પણ અવસ્થામાં કોઈ ડિવિઝન નહીં. મન વચન કાયની એક પણ અવસ્થામાં કોઈ ડિવિઝન નહીં. પાંચ સેન્સીસથી ફીલ થતી હોલ યુનિવર્સમાં કોઈ ડિવિઝન નહીં. એક જ આન્સર, કુદરતી. આ દુનિયાનો જનરેટ કરનારો, ઓપરેટ કરનારો અને ડિસ્ટ્રોય કરનારો કુદરત છે. એનું શોર્ટ ફોર્મ થાય GOD. શું થાય? GOD. લોકોએ ગોડ સમજી, જનરેટ, ઓપરેટ એન્ડ ડિસ્ટ્રોય નું શોર્ટ ફોર્મ GOD છે. કેવું? કેટલું યુનિવર્સલ ટ્રુથનું સાયન્સ એટલું સિમ્પલ છે, ફક્ત વિઝન નથી. શું નથી? આ કશી વસ્તુ નવી નથી. આપણે રિલેટિવ સત્યમાં એટલા ડૂબી ગયેલા કે સનાતન સત્ય ખુલ્લું થતું નથી, છે છતાં એની અંદર જ આપણે બાઉન્ડ થઈ ગયા હતા, બંધાઈ ગયા હતા રિલેટિવ સત્યતા. મારો સ્વભાવ આવો, તમારો સ્વભાવ આવો. ખ્યાલ આવે? મને આવા વિચાર આવે, તમને આવે, હું આવું બોલ્યો, તમે બોલ્યા, તમે વચ્ચે આવું, મેં આવું વર્તન કર્યું. આ બધી ઇલ્યુઝન છે. ટોટલ મિકેનિકલ પ્રોસેસ. ફ્રોમ બર્થ ટુ ડેથ હોલ લાઈફ ઇઝ ટોટલ મિકેનિકલ. બધું જ મિકેનિકલ છે. And it is totally controlled and governed by the law of nature. Also created by the law of nature too. બધું એ જ કરે છે. We are the only observer, not doer, not owner, and not sufferer. પણ ભ્રાંતિથી આપણે ઓનર, ડુઅર, સફરર થઈ જઈએ છીએ. એટલે પછી પઝલ ઊભું થાય છે. કુદરતનો કાનૂન કેટલો સરસ છે. When you born in this world, your life, including your mind, speech and action, is pre-decided as per your previous birth program. And as per program, the nature will give you the circumstances of suffering. Now today, you can't do anything. As per the program, nature will give you circumstances, not to you, but body. બોડીને સંજોગ આપવાના છે. તમારે શું કરવાનું છે આજે? I am a pure soul and I am an observer of all circumstances from birth to death
including mind, speech, and action, also to realize through the five senses everything is કુદરતી રચના. પછી તમે વિચાર કરો, કુદરત કે છે માણસોમાં કોમન સેન્સ કેમ નથી? સેન્સ છે પણ કોમન નથી, ઇન્ડિવિડ્યુઅલ છે. આટલા બધા લોકોને આપણી આંખોની સામે જોઈએ છે કે જન્મે તારે કશું લાવતા નથી, મરે તારે કશું લઈ જતા નથી. આ તો દેખાય છે ને. ઇટ ઇઝ નોટ અ વ્યૂ પોઈન્ટ, ઇટ ઇઝ અ યુનિવર્સલ ટ્રુથ. પછી આટલો બધો મોહ કેમ? આ દુનિયામાં તમે શરીરના જો માલિક ના હોય તો સત્તા, સંપત્તિ, સંબંધ અને સાધનના માલિક કેવી રીતે હોઈ શકો? કુદરત તમને કર્મ ભોગવવા માટે આપે છે અને લઈ લે છે, માટે તમે યુઝર થઈ શકો, ઓનર. ને માર શેનું કરીએ છે? ઓનર થવા, માલિક. વિચાર કેવી ભૂલ! એક શ્વાસ પણ આપણે આપણી મરજીથી લઈ શકીએ એમ નથી, અને નથી લેતા એ સારું છે. નહીં તો આપણી મરજી લેતા હોય તો આપણે અહીંયા ધ્યાન આપીએ કે પછી કામમાં ધ્યાન આપીએ. અને આપણે શ્વાસ લેતા હોય તો રાતે ઊંઘ્યા પછી કોણ લે? માણસ રાખવું પડે, પમ્પિંગ વાળો ઓક્સિજન આપીએ. રાતે પછી કોણ લે? કેવી ભ્રાંતિ! જે ઉઘાડી આંખે દેખી શકાય એવું છે, સમજી શકાય એવું છે, છતાંય ભ્રાંતિ. વિચાર કરો, આપણે કેટલા બધા બ્લાઇન્ડ થઈ ગયા છે, કેટલા બધા રિલેટિવ સત્યમાં ઓતપ્રોત થઈ ગયા છે. દુનિયા તો કહેવાની છે, એ લોકો પાસે યુનિવર્સલ ટ્રુથ વિઝન નથી, એ લોકો પાસે રિલેટિવ ટ્રુથનું વિઝન છે. એટલે એ લોકો તો એ જ કહેવાના છે, એને ખોટા નથી કહેવાના. આપણે સનાતન સત્ય આપણે સમજવાનું છે, સમજીને સમાવવાનું છે. કેના આ અનુભૂતિ એ રિયલાઇઝેશન છે, એ કે શો ઓફની વસ્તુ નથી. ખ્યાલ અત્યારે કોઈને અહીંયા કેવળ જ્ઞાન થયું હોય તો આપણને કેવી દેખાય? બહારથી દેખાય. એ અનુભૂતિનો વિષય છે, એ કે બતાવવાનો વિષય છે, એ કે ફિઝિકલ મેટર છે ના. કેવળ દર્શન પણ ફિઝિકલ નથી, કેવળ જ્ઞાન પણ ફિઝિકલ. જેને થાય એને અનુભવ થાય. અમે કહીએ કે અમને આ દર્શન છે ને આ દર્શનમાં બધું દેખાય, પણ કેવી રીતે સમજાય બધાને? બધાને તેમ જ થાય કે આ તો વાંચેલું હોય, સાંભળેલું હોય. એ કે છે એવું થાય ઓન ફર્સ્ટ સાઇડ. ખ્યાલ? કારણ કે આવો ડિફરન્સીસ સમજ્યા જ નથી ને. મોટા ભાગના લોકોને આપણે ધર્મગુરુ પાસે જઈએ તો ક્યાં તો ચોપડી વાંચીને બોલતા હોય, અથવા તો ચોપડીનું રેફરન્સ આપીને બોલતા હોય. ધ ટુ ઓપ્શન. સમજાય છે? ક્યાં ચોપડી વાંચીને બોલતા હોય, ક્યાં તો ચોપડીના રેફરન્સથી બોલતા હોય. સમજાય છે? કારણ કે એને અનુભવ નથી. એટલે એ શું કરે? એની પાસે વિઝન નથી, એની પાસે નોલેજ છે, ઇન્ફોર્મેશન છે, મેમરી છે, પણ એક્સપિરિયન્સ નથી. એટલે એની લિમિટેશન્સ છે. જે વાંચ્યું છે પોતાના શબ્દોમાં એક્સપ્લેન કરે છે. Doesn't matter the person is authorized because they have not owned experience. હવે જે પોતાના અનુભવ ન હોય એને ઓથોરાઇઝ કઈ રીતે કહેવાય? જેને પોતાના અનુભવ ના હોય એ તમને એવું કહે કે તમને અનુભવ થશે તો એની ખાતરી શું? ને પોતાને નથી તો પછી હવે સમજાય છે? Spiritual path is for realization, not knowledge, not information, and not physical exercise. It is a matter of your vision. અને વિઝનમાં બે જ વસ્તુ હોય, જ્ઞાન અને દર્શન. So the spiritual science is an art of vision, art of living in it,
આર્ટ ઓફ નોલેજ ઇન આર્ટ ઓફ વિઝન. દુનિયાને દેખવાની એક નઈ દ્રષ્ટિ, જે બ્રહ્માંડના બધા રહસ્યો ખુલ્લા કરે. અને એ રહસ્ય ખુલ્લા કરે ત્યારે આધિ વ્યાધિ ઉપાધિમાં સમાધિની અનુભૂતિ થાય. મેં ગઈકાલે કીધું, લાઈફ ઇઝ નોટ ટુ અચીવ એનીથિંગ ઇન ધીસ વર્લ્ડ. આ દુનિયાની અંદર કશું મેળવવા માટે લાઈફ નથી અને ગુમાવવા માટે પણ લાઈફ નથી. કારણ કે કશું લાવતા નથી, કશું લઈ જવાનું નથી. ગુમાવવાનું શું અને મેળવવાનું શું? લઈ જવાનું ના હોય. યસ કે નો? Life is only suffering as per your previous birth cause. જે તમે કર્મ કર્યા છે એને ભોગવવા માટે છે. એચિવમેન્ટ નથી, પણ એ ભોગવતી વખતે જો તમારે આત્માની અનુભૂતિ કરવી હોય તો આ મન વચન કાયા અને મન વચન કાયાની બધી અવસ્થાઓને જો તમે ઓબ્ઝર્વર રહેશો, then you are no concern. Then you are not create the new cause. ખ્યાલ આવી ગયો? જ્યારે કન્સર્ન નથી તો રાગદ્વેષ કેમ થશે? યસ કે નો? પણ તમારે કન્સર્ન છે, હું શરીર છું, મન વચન કાયા મારા છે, એને હું ચલાવું છું, હું ભોગવું છું, મારા નિમિત્તે સામેવાળો સુખી દુઃખી થાય છે, એના નિમિત્તે હું સુખી દુઃખી થઉં છું. આ બધી ભ્રાંતિ છે, ઇલ્યુઝન. આ ઇલ્યુઝન આપણા વિઝન માંથી ઇરેઝ કરવાનું છે. આઈ એમ અ પ્યોર સોલ, આઈ એમ અ પરમેનન્ટ, and I am all kind of permanent power. I never born, I never die. ત્યારે પણ જે રિલેટિવ સત્યની માયાજાળ છે, શું છે? માયાજાળ. એ માયાજાળમાં આપણે ફસાયેલા છે. શું છે? માયાજાળમાં ફસાયા છે. કેવી રીતે? ઘણા બધા મને પૂછે છે કે સ્વામીજી અનંત શક્તિ વાળો આત્મા અંદર છે, તો પછી એનો અનુભવ કેમ થતો નથી? યસ કે નો? આની પાસે તો અનંત શક્તિ નથી, આત્મામાં છે, તો અનુભવ કેમ થતો નથી? થાય કે નહીં પ્રશ્ન? ત્યારે મેં કીધું, એક માણસ પાસે $10 મિલિયન બેંકમાં બેલેન્સ હતું. કેટલું? $10 મિલિયન બેંક બેલેન્સ ઓન હિઝ નેમ. પણ એ ભાઈને 20 વર્ષની જેલની સજા થઈ, જન્મથી. અને જેલ અને બેંકની વચ્ચે 1 કિલોમીટરનું જ અંતર છે. કેટલું? 1 કિલોમીટર. પણ 20 વર્ષ સુધી $1 વાપરી શકે કેમ? ના, પણ એના નામે જ છે ને. બોલો, અહીંયા કેવું સમજણ પડે? હોય તો વાપરી શકતા નથી. એમ અહીંયા કર્મની જેલ છે. સમજાયું? અહીંયા ફિઝિકલ જેલ છે, અહીંયા માયાજાળની જેલ છે. સમજાય છે? એ જેલમાંથી બહાર નીકળશો તો આત્માની અનુભૂતિ થશે. અને આ જેલમાં તો ફિઝિકલ નીકળવાનું છે, ભૌતિક જેલમાં. પણ આ જેલમાં તો ખાલી દ્રષ્ટિ જ બદલવાની છે, સંજોગો બદલવાના નથી. સમજાય છે? આપણી જસ્તી જ જ્યાં માયાની જાળમાં ફસાઈ છે, તો એ અનંત શક્તિ વાળા આત્માનો અનુભવ એ દ્રષ્ટિ કેવી રીતે કરી શકે? અને જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ બદલી શકીએ, પણ દ્રષ્ટિ. માયાજાળ એટલે કર્મજાળ. માયાજાળ એટલે કે AI, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ હોય નહીં ને લાગે. શું કીધું? હોય નહીં પણ લાગે. સમજાય છે? જન્મો તારે મા બાપ મને, એમને ચોઈસ નહીં, આપણે ચોઈસ નહીં. બોલતા નથી. ચોઈસ કરી
જન્મો ને તરત જ ભાઈ બહેન મળી જાય, કોઈ ચોઈસ નહીં, આપણે બોલતા નથી. જન્મો ને તરત રહેવાનું ઘર મળે, યસ કે નો? જન્મો ને તરત ધર્મ મળી જાય, ચોઈસ છે ના? આ શું છે? મળે છે આને ને માનીએ છે મારું, યસ કે નો? મા બાપ અને મળે છે કે આત્માને મળે છે? ભાઈ બહેન આત્માને મળે છે કે શરીરને? રહેવાનું ઘર પણ અને ધર્મ પણ, આખું જીવન પણ અને મૃત્યુ પણ. તો આપણે ક્યાં છીએ? બોલતા નથી. Where we are? ખોવાયેલા. એનું નામ illusion. છે નહીં છતાં માનવું, છે નહીં છતાં માનવાનો પ્રશ્ન. એ હોય એ પ્રશ્ન નથી. મન વચન કાયા તેની અવસ્થા, જન્મ જીવન મૃત્યુ, આ હોવું એનો વાંધો નથી, પણ એનું અજ્ઞાન હોવું એ વાંધો છે. રામકૃષ્ણ મહારાજનું પણ જન્મ જીવન મૃત્યુ હતું, પણ અજ્ઞાન. ત્યારે આદિ વ્યાધિ ઉપાધિમાં પણ સમાધિ વર્તતી હતી. આદિ એટલે કેવળ માનસિક દુઃખ, વ્યાધિ એટલે શારીરિક દુઃખ, અને ઉપાધિ એટલે બહારથી આવે. બોલતા નથી, ના સમજાય? એ આદિ વ્યાધિ ની ઉપાધિ આને હોય, એમાં આપણને સમાધિ ક્યારે રહે? ઓબ્ઝર્વર. શું છીએ આપણે? ઓબ્ઝર્વર. આપણે ડુઅર નથી, ઓનર નથી અને સર્વર. પર્યાયની વાત કરેલી ને, સર્વેના મનના પર્યાય. સર્વેના મનના પર્યાયમાંથી દાદા બને છે સામાથી લઘુત્તમ. તો સવારે મારે ને ઉષાને અમારે કઈ પ્રસંગ થયો તો અમે બોલું શું કહેવાય, મેં જનરલ જનરલ સ્ટેટમેન્ટ મૂક્યું કે આ બધું આવું જોઈએ છે. તો એ પર્યાય જો સામામાં વાંચી શકાય તો પછી આ એ પ્રમાણે એ કરી શકે. આપણે કુદરતી રચના માની લઈએ, પણ જો એનાલિસિસ થાય અંદર તો પછી એની જાગૃતિ થોડી રહે તો શું થાય કે અવસ્થામાં આવું કે શું કે નામ, સંજોગ આવીને કહી જાય છે કે ઠોકર વાગી તો લઈ ધડો. એટલે ધડો એટલે જાગૃતિ. તો અવસ્થા આવે, પ્રસંગ તો બની ગયો, પછી શું કહેવાય, ઠોકર વાગી એટલે શું, ઘર્ષણ થયું. તો આ દાદા ભગવાન પહેલા તો બધા પર્યાય શબ્દ કદાચ સમજાવવો પડશે આપણે. તમે જે વાક્ય ભૂલી ગયા, સર્વે ના મનના પર્યાયો વાંચી દાદા બને છે સમાધિ લઘુત્તમ. સમજાય છે? પણ ધ્યાન રાખો, આપણે પર્યાયને અવસ્થા કહી છે. અવસ્થાના ડિટેલિંગમાં જવું નહીં. તો કીધું અવસ્થાના ડિટેલિંગમાં જવાનું નહીં. પર્યાય એટલે અવસ્થા, અવસ્થાના ડિટેલિંગમાં ના જવું. આપણે બધી પર્યાયોના ઓબ્ઝર્વર, કુદરતી રચના જે હોય તે નિકાલ થઈ રહ્યો છે કરવાનો. જ્યારે ઠોકર વાગી જાય, આપણે ઠોકર વાગી જાય છે ત્યારે કે જ્યારે તમે પર્યાયની અવસ્થામાં ઊંડા ઉતરો છો, ઓબ્ઝર્વર છો, તો કશું નથી. અને આને થાય એ તો થવાનું, કારણ કે આ તો કર્મ ભોગવવાનું સાધન છે. આને તો થાય. રામને વનવાસ જવું પડે, ખ્યાલ આવે? પાંડવોને જવું પડે, મહાવીરને જવું પડે વનવાસ. કર્મનો ખેલ. એને જ્ઞાનને હું લેવા દઉં? આ જ્ઞાન થોડું છે. ને પહેલા કીધું હતું, શરીરમાં જ્ઞાનનો અંશ નથી. શરીર થ્રુ ધ બોડી જ્ઞાનને વ્યક્ત કરી શકાય. બોડીમાં જ્ઞાન નથી. બોડીમાં જ્ઞાન હોય તો બળાય નહીં. સમજી ગયા? રામકૃષ્ણ મહાવીરના બોડીમાં જ્ઞાન નતું, કારણ કે બોડી હંમેશા જળ હોય, મિકેનિકલ હોય અને કુદરતી રચના. સમજી ગયા? અને ટોટલ ક્રિએટ, ઓપરેટ એન્ડ ડિસ્ટ્રોય બાય ધ લો ઓફ નેચર.
આમાં જ્ઞાન ના હોય. આ પ્લેયર છે, આના દ્વારા જ્ઞાન વ્યક્ત થાય. જેમ મોબાઈલ દ્વારા થાય, ટીવી દ્વારા થાય. તો મોબાઈલમાં જ્ઞાન છે, ટીવીમાં જ્ઞાન છે, પણ એના દ્વારા શું થાય છે? વ્યક્ત થાય છે એઝ અ પ્લેયર. એમ બોડી પણ શું છે? પ્લેયર છે. એકાકાર થઈ જાય એટલે માર ખાવાનું થાય. બસ આપણે કોઈના પર્યાયો વાંચવા નથી, દેખાય તોય કુદરતી રચના. આ બધા ખોવાઈ જવાના રસ્તા છે, રસ્તા ખોટા નથી. મને ઘણા બધા કહેશે ને, મને કે સ્વામીજી અમને તમારું ભવિષ્ય, અમારું ભવિષ્ય તમને દેખાય. મેં કોઈ દેખીને શું કરવાનું? ભવિષ્ય નક્કી છે, હું ના કહું તો એમાં ઊંડા ઉતરી કરવું છે શું? આપણે જે વસ્તુ બનવાની છે એને હું જાણું કે ના જાણું, શું ફેર પડશે? આ રિલેટિવ સત્યની માયાજાળ છે. આવી સિદ્ધિઓમાં કેટલાય મહાપુરુષોના જીવન બરબાદ થઈ ગયા. અને સિદ્ધિ કહેવાય. ખ્યાલ આવે? તમારું ભવિષ્ય ફોરકાસ્ટ હું જાણું બેઠો બેઠો, એને સિદ્ધિ કહેવાય. તમારા મનના વિચારોને જાણું, એને સિદ્ધિ કહેવાય. હું અહીંયા બેઠા બેઠા તમે શું ગેર કરો છો એ જોઈ શકું, એને સિદ્ધિ કહેવાય. પણ બેનિફિટ શું? આખી આત્માની અનુભૂતિ છે. આ તો બધી માયાજાળ છે. તીર્થંકર ભગવંતોને બાય બર્થ બાય ગિફ્ટ 84 લાખ 82 લાખ રૂપિયા સમજાય છે ગિફ્ટ રૂપે. પણ એક પણનો યુઝ કરે અને છે એવું ગૌરવ પણ. કારણ કે આ તો વિનાશી છે સાહેબ. આત્માને કોઈ લેવા દેવા નથી. આ માયાની જાળમાં ફસવું હોય તો લેવા દેવા કરે. સમજાય છે? ખ્યાલ આવે? મને એક ભાઈ કે સૌથી મોટી સિદ્ધિ કેટલી? મેં કહું આ જન્મથી મોત સુધી જીવતો રહે છે એ સિદ્ધિ છે. જીવવું સહેલું. સમજાય છે? અને બીજી સિદ્ધિ એ છે કે 7 ફેરા ફર્યા પછી 70 વર્ષ કાઢવા, એ બીજી સિદ્ધિ. સમજાય છે? ત્યારે આવી સિદ્ધિઓને શું કરવાની સાહેબ? શું કરવાની? મિનિંગલેસ. ત્યારે કોઈ આ બધી ભ્રાંતિ છે, માયાની જાત છે સાહેબ. સિદ્ધિ એને કહેવાય કે હું પરમાત્મા છું અને મન વચન કાયા ને 5 ઇન્દ્રિયથી અનુભવાતી સમગ્ર સૃષ્ટિની એક પણ વસ્તુની મને અસર ના થાય, મને મોહ ના ઉત્પન્ન થાય, રાગદ્વેષ ઉત્પન્ન ના થાય, માલિકી પણ ઉત્પન્ન ના થાય, કર્તા પણ ઉત્પન્ન ના થાય, ભોગતા પણ ઉત્પન્ન ના થાય. સમજાય છે ને? તો એને સિદ્ધિ કહેવાય. પણ એ સિદ્ધિ કઈ? જ્ઞાન અને દર્શન. એ ભૌતિક સિદ્ધિ. એ સિદ્ધિ સિદ્ધ કરીશું ત્યારે કેવળ દર્શન અને કેવળ. આ બધી સિદ્ધિઓને શું કરવાનું? શું કરવાનું? ખોવાઈ જવાનું. અને આ બધી સિદ્ધિઓ પાપ અને પુણ્યના આધારે છે. પ્રગટ થાય પુણ્યથી ને પાપ આવે ત્યારે જતી એ. કારણ કે કુદરતની છે, આપણી પોતાની નથી. સમજાય છે? એટલે આ બધામાં પડવાનું નહીં. મેં કેટલી બાબતોમાં કીધું કે આપણે પર્યાયો જાણવાની નથી, આપણાની કોઈના નથી જાણવા. શું જાણીને કરવું છે? કુદરતી રચનામાં બધું આવી ગયું. નો ડિટેલ. હું મારા મન વચન કાયાથી મુક્ત રહી શકું છું. ઇટ ઇઝ મોર ધેન ઇનફ. હું મારા મન વચન કાયાનો ઓબ્ઝર્વર છું. ઇટ ઇઝ મોર ધેન ઇનફ. આ મન વચન કાયા કોઈની સાથે કેવી વર્તણૂક કરે છે એનો પણ હું ઓબ્ઝર્વર છું. ડુઅર, ઓનર કે સફરર નથી. બસ આમાં બધી સિદ્ધિઓ સમાઈ ગઈ. આધ્યાત્મનો માર્ગ જ આ છે. ભૌતિક વસ્તુને શું કરવાની સાહેબ? કયા અવતારમાં નથી મળી? મારા વિના નહીં ચાલે એવું માનનારાથી સ્મશાન ગ્રહો ઉભરાય છે. બોલતા નથી. યસ કે નો? માને શું કરવાનું? ખ્યાલ આવે? કોઈનું ચાલતું નથી સાહેબ. જે કુદરતે આપેલું છે એને કુદરત જ ચલાવશે અને એનો અંત પણ કોણ લાવશે? કુદરત લાવશે. શું કામ આપણે અભિમાન કરીએ? યસ. તમે સમજાવ્યું કે પિત્તળ જન્મથી મરણ બધું ડિસ્ચાર્જ છે, બરાબર. ક્વેશ્ચન એ થાય છે કે એ સમજાવો કે કેવા ભાવ કરવાથી ચાર ગતિમાં જવાય. નંબર 1.
નંબર 2 એ પણ સમજાવો ડિટેલ્સમાં કે કેવા ભાવમાંથી પુરુષનો જન્મ આવે કે સ્ત્રીનો જન્મ. ચાર પ્રકારની ગતિ છે. મનુષ્ય ગતિ, તિર્યંચ એટલે પશુ ગતિ, દેવ ગતિ અને નર ગતિ. આ ચાર પ્રકારની ગતિ છે. મનુષ્યની બે જાતિ છે, સ્ત્રી અને પુરુષ. ચાર ગતિ છે અને સ્ત્રી અને પુરુષની વાત કરીએ પછી ચાર પ્રકારની ગતિના કર્મ બનાવીએ અને પછી એનું પરિભ્રમણ બતાવો. સ્ત્રી અને પુરુષ સામાન્ય રીતે પ્રકૃતિની અંદર ચાર પ્રકારના ગુણ હોય છે. ક્રોધ, માન, માયા, લોભ. ચાર પ્રકારના ક્રોધ, માન, માયા અને લોભ. આ ચાર પ્રકારની ક્વોલિટી બધા પ્રકૃતિમાં હોય. ક્રોધ અને માનના પરમાણુ મોર દેન 51% થી વધારે થાય તો પુરુષનું બોડી બને છે. માયા અને લોભ અથવા કપટ 51% થી વધે તો સ્ત્રીનું બોડી બને. પણ આ તો પર્સન્ટેજની વાત થઈ, પણ સ્ટાન્ડર્ડ સ્ત્રી પુરુષ તો 75% થી પ્લસ હોવું જોઈએ. શું કીધું? ક્રોધ અને માન 75% થી પ્લસ હોય તો એને સ્ટાન્ડર્ડ પુરુષ કહેવાય અને માયા અને લોભ અથવા કપટ 75% થી ઉપર હોય તો એને સ્ટાન્ડર્ડ સ્ત્રી કહેવાય. શું કહેવાય? પણ 55% તમારો ક્રોધ માન હોય અને 45% માયા અને લોભ અથવા કપટ હોય તો એને બાયલા છાપ પુરુષ કહેવાય. કેવો કહેવાય? 5% નો ડિફરન્સ છે. અને એવી રીતે 55% એ કપટ અને લોભ હોય અને 45% ક્રોધ અને માન હોય તો એ ભાયડા છાપ બૈરી કહેવાય. ના, સ્ટાન્ડર્ડ 75% ઉપર સ્ટાન્ડર્ડ. આ પુરુષ જ છે, લક્ષણો બધા સ્ત્રીના છે. આ આવી રીતે કુદરત બાયફર્કેટ કરે છે કર્મના આધારે સ્ત્રી પુરુષ. હવે ચાર ગતિની વાત કરીએ. મનુષ્ય ગતિ, પશુ યોનિ, નર ગતિ અને દેવ ગતિ. માણસમાં હ્યુમેનિટી એટલે માનવતા 50% કરતા ઉપર હોય તો મનુષ્યનો. પાસવતા એનિમલિસ્ટિક માણસમાં પશુ જેવા લક્ષણો હોય 50% ઉપર તો એ એનિમલમાં જાય. 50% ઉપર રાક્ષસી કર્મ હોય તો નરગતિમાં જાય અને 50% ઉપર ડિવાઇન કર્મ હોય તો દેવલોકમાં જાય. હવે કર્મ કેવી રીતે બંધાય છે? ચાર પ્રકારના. હ્યુમેનિટી માનવતા. એક વ્યક્તિ બીજા વ્યક્તિ સાથે ઇક્વલ વ્યવહાર કરે છે. શું કરે છે? ઇક્વલ વ્યવહાર કરે છે, આપવાને લેવાનું. એને સ્ટાન્ડર્ડ હ્યુમેનિટી કહેવાય. સ્ટાન્ડર્ડ પોતાની હકની વસ્તુ ના હોય એ પણ છીનવી લેવું, અનહકનું ભોગવવું, અનહકનું પડાઈ લેવું, ભેળસેળ કરવું, કરપ્શન કરવું, પોતાની વધારે બુદ્ધિ છે ઓછા બુદ્ધિ વાળાને છેતરવા, આ બધું એનિમલમાં જવાના લક્ષણો. 2 માંથી 4 પગ, લાકડીની જરૂર નહીં અને પૂંછડી બોનસમાં મળે. અણહકનું હકનું હોય તો હ્યુમન કહેવાય, અણહકનું તો એનિમલ. અને પોતાના અહમ ખાતર લાખો માણસોને, હજારો માણસોને મારી નાખવાની ભાવના, પોતાના અહમ ખાતર આખા ગામને બાળી નાખવાની ભાવના. સમજાય છે? એ બધા રાક્ષસી કર્મ કહેવાય. શું કહેવાય? રાક્ષસી. એના માટે નરગતિ છે. અને પોતાના હકનું બીજાને આપી દેવું વિધાઉટ એક્સપેક્ટેશન. પોતે તો સારી રીતે જીવે છે પણ બાકીની બધી વસ્તુ બીજાને લૂંટાઈ દે છે વિધાઉટ એક્સપેક્ટેશન. હું તમને આપું છું પણ મારી અપેક્ષા નથી કે હવે તમે મને હેલ્પ કરો. સુપર હ્યુમન નેચર. એના માટે દેવલોક છે.
ખ્યાલ આવે? અને આ કર્મ કઈ રીતે બંધાય છે એનું સ્થૂળ દાખલો આપું, પછી સાયન્સ પૂછું. આર્થ ધ્યાન, રૌદ્ર ધ્યાન, ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન, આ 4 પ્રકારના ધ્યાનથી કર્મ બંધાય છે. આર્થ ધ્યાન એટલે પોતાને પીડાકારી ધ્યાન. કહું, આર્થ ધ્યાન એટલે પોતાને પીડાકારી ધ્યાન. કોઈ સુખી થાય તો એની પીડા મને થાય. શું થાય? ખ્યાલ આવે? અને કોઈ દુઃખી થાય તો એનો આનંદ મને થાય. આર્થ, ખ્યાલ આવે? કોઈ આપણા કરતા આગળ નીકળી જાય તો આર્થ ધ્યાન થાય. નેગેટિવ, અંદર ધ્યાન. ધ્યાન ઇઝ યોર ઇનર લાઈફ સ્ટેટસ. ઓકે, ધ્યાન એટલે આંખો બંધ કરીને બેસી ગઈ ધ્યાનની વાત નથી કરતો. ધ્યાન એટલે તમારા સંજોગોને આધારે તમારો ઈગો શું વિચારે છે, what process they are doing, એને ધ્યાન. ફોકસ. ધ્યાન એટલે અંદરનું જ્ઞાન દર્શનનું ક્રિએશન, ઇન્ટરનલ જ્ઞાન પ્રકાશન સત્તામાં એનું ક્રિએશન શું થયું એ ધ્યાન. એ પ્રોસેસ કરે. હું સમજાવું છું પછી. આવે આવે એ સમજાવું છું પછી સૂક્ષ્મ. આ તમે જાડી ભાષા પૂછો, પછી એક્ઝેક્ટ સાયન્સ પૂછો. આખું કર્મ કેવી રીતે સાયન્ટિફિક પ્રોસેસથી બંધાય, કર્મનો સ્ટોક ક્યાં થાય, કર્મનું રિઝલ્ટ ક્યાં આવે, એ આખું સમજાવું. પહેલા જાડી ભાષા સમજાવું, પછી ઝીણી ભાષા. 4 પ્રકારના આર્થ ધ્યાન. પોતાને પીડાકારી, અંદર ને અંદર દુઃખી થયા કરે. ખ્યાલ આવે? આર્થ ધ્યાન એ પશુ યોનિમાં જાય, તિર્યંચ ગતિ, પોતે દુઃખી થયા કરે. ખ્યાલ આવે? પણ એ દુઃખી થાય એટલે દ્વેષ ઉત્પન્ન થાય. બોલતા નથી. નેગેટિવિટી. સમજાય છે? કોઈ તમારું આમ 100 માણસની વચ્ચે તમારું અપમાન કર્યું, બહાર કશું બોલતા નથી, અંદર થયું લાગ આવે એટલે જોઈ લઈશ કે છે. આ 3 દિવસ સુધી ઊંઘ ના આવે. આ તો થાય. એ પછી પશુ યોનિમાં જાય. તે કન્વર્ટ, એ કર્મ તમને પશુ યોનિ તરફ લઈ જાય. એવા એનિમલ છે. એટલે એવી ગાંઠ બાંધી ત્યારે જોઈ લે. હા, એટલે એક એક્ઝામ્પલ આપો. અંદર પીડા થાય આવી રીતે, બહાર કશું દેખાય, એને ધ્યાન કહેવાય. ધ્યાન ઇઝ યોર ઇનર સ્ટેટસ. વિથ યોર ઇન્ટરેસ્ટ, એટેન્શન, એનાથી આ કર્મ બાંધવાની પ્રક્રિયા શરૂ થાય. બીજું રૌદ્ર ધ્યાન. અહમને કારણે લાખો માણસને મારવાનું કામ નરગતિ. ધર્મ ધ્યાન. કોઈને દુઃખ આપવું નહીં, શક્ય હોય ત્યાં સુધી સુખ જ આપવા પ્રયત્ન કરવું, અને દુઃખ અપાઈ જાય તો માફી માંગવી. ધર્મ ધ્યાન. આ ભાવ ઇન્ટરનલ. બહારની પ્રક્રિયા અંદર વાત કરું છું. આવું અંદર થાય કે મારે કોઈને હેલ્પ જ કરવી છે, કોઈને દુઃખ આપવું નથી, અને જો દુઃખ અપાઈ જાય તો માફી માંગી લેવી. પરમાત્મા આવા મન વચન કાયા મારા હોવા જોઈએ. ધર્મ ધ્યાન. એનાથી મનુષ્ય ભાવ છે. અને હાયર લેવલનું ધર્મ ધ્યાન, સુપર હ્યુમન નેચર વાળું, તો દેવલોક છે. નોર્મલ ધર્મ ધ્યાનથી મનુષ્ય ભાવ, હાયર લેવલના ધર્મ ધ્યાનથી દેવલોક. અને શુક્લ ધ્યાન, મન વચન કાયની કોઈ પણ અવસ્થામાં હું પોતે નિશ્ચિત નિર્ણયથી કહેવા, એ શુક્લ ધ્યાન. મન વચન કાયની અવસ્થા માત્ર કુદરતી રચના છે, ને હું કુદરતી રચનાવાળા મન વચન કાયા અને તેની અવસ્થાથી સર્વથા મુક્ત, ચેતન, અવિનાશી અને અનંત શક્તિ વાળો આ શુક્લ ધ્યાન. એમાં આને શું કરવાનું એ આપણો વિષય. સમજાય છે? આ 4 પ્રકારના ધ્યાનથી કર્મ. હવે કર્મ બાંધવાની ઇન્ટરનલ પ્રોસેસ કહું છું, સાયન્ટિફિક પ્રોસેસ. દ્વેષ અને એંગર સેમ. દ્વેષ અને એંગર.
હવે વિચાર કરો, એંગર ઇઝ અ વિઝિબલ, દ્વેષ ઇઝ નોટ વિઝિબલ. સમજ? દાદા ભગવાન પૂછતા હતા, મન વચન કાયની ટેવો એને તેના સ્વભાવની હું જાણું છું અને મારા સ્વ સ્વભાવની પણ હું જાણું છું, પણ ટેવો ને સ્વભાવનું કોઈને ખબર જ ના પડી વ્યાખ્યા. અમે પહેલું કીધું કે આ ટેવો ફિઝિકલ હોય, સ્વભાવ ફિઝિકલ ના હોય. એટલે છૂટું ના પડે, બોલીએ ખરા, સમજાય નહીં. આવી રીતે એનીવે હવે કે પ્રોસેસ બતાવું છું. કર્મ કેવી રીતે બંધાય? કર્મ બાંધવા માટે 3 પ્રકારની આપણી પાસે સંજોગો છે. એક પ્રીવિયસ બર્થનું ડેવલપમેન્ટ જે લઈને આવ્યા છે તે પ્રીવિયસ બર્થ ડેવલપમેન્ટ એ કેરી ઓન થાય. મેચ્યોરિટી સમજાય કે પ્રીવિયસ બર્થનું. પહેલું વર્તમાન સંજોગ મન વચન કાયા અને આ અવતારમાં પ્રાપ્ત થયેલું નવું જ્ઞાન. આ અવતારમાં ડિપેન્ડ ઓન સર્કમસ્ટાન્સીસ. આ 3 વસ્તુના મેચ્યોરિટીથી કોઝ બને. ઇનર બહાર દેખાય નહીં, શું થાય એ કરે. કોઝ બને એટલે શું? પણ આ 3ની મેચ્યોરિટીથી શું થાય? તો કે આ 3 વસ્તુની મેચ્યોરિટીથી ઇન્ટેન્શન ઊભું થાય કે મારે આવું કરવું જોઈએ અથવા તો આવું ના થાય. એ સંજોગોમાં ચોરી કરતો હોય માણસ, અંદર ભાવ કરે કે ચોરી કરવી જ ના જોઈએ, એની પાસે જ્ઞાન છે અને બહાર કરે છે ઉદય છે. ઉદય એ પરિણામ છે અને અંદર જે નક્કી કરે છે એનો પુરુષાર્થ છે, જેનું ફળ નેક્સ્ટ મંથ. એપ્લિકેશન થઈ ગઈ. ઇન્ટેન્શન ઇન્ટેન્શન એ આ 3 પાછલા અવતારનું ડેવલપમેન્ટ, વર્તમાન જ્ઞાન અને વર્તમાન સંજોગ ને આધારે એમાંથી સાર કાઢીને ઇન્ટેન્શન ક્રિએટ કરે છે. દાખલો હે દાખલો મેં દાખલો આપ્યો ને કે ચોરી કરનારો માણસ ચોરી ન કરવાનો પ્રભાવ કરી શકે અને ચોરી ન કરનારો ચોરી કરવાનો ભાવ કરી શકે. નોટ ડિપેન્ડ. બુદ્ધિનો આશય કહી શકાય, બુદ્ધિનો આશય કહી શકાય, પણ એ આશયની પ્રોસેસ શું થાય છે એ હવે પૂછવું, સાયન્સ પૂછવું. એ આશય નક્કી થયો એનાથી કર્મ ના બન્યા, એની બિગિનિંગ થઈ, રો મટીરિયલ થયું. શું થયું? કર્મ બાંધવાનું રો ફોર્મ. એની પ્રોસેસ મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારમાં થાય. પ્રોસેસિંગ ફેક્ટરી મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. મન એટલે કેવળ વિચાર કરવાનું કામ કરે. ચિત્ત એટલે ફોટા બતાવે, સબ્જેક્ટિવ. બુદ્ધિ એટલે પ્રોફિટ એન્ડ લોસ બતાવે અને અહંકાર ડિસિઝન લે કે આમ કરવું છે અથવા નથી કરવું. આ ચાર્જની પ્રક્રિયા છે. એ પછી સેમ ડિસ્ચાર્જમાં ઓટો મોડ થઈ જાય. અહીંયા લાઈવ છે, નેક્સ્ટ બર્થમાં એ મિકેનિકલ થઈ જાય. હવે આ પ્રોસેસ છે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારમાં પ્રોસેસ થાય તમારા ઇન્ટેન્શન નહીં. ઓકે, પછી આ પ્રોસેસરનું પ્રોડક્શન શું? સ્પીચ અને એક્શનનું બીજ થાય. શું થાય? સ્પીચ અને એક્શનનું બીજ, એનું પ્રોડક્શન, જેને કોઝ કહેવાય. એક કોઝને, એક કર્મને કોઝ કહેવાય ને બંચ ઓફ કર્મ આખી લાઈફના હોય એને કોઝલ બોડી કહેવાય. શું કહેવાય? એ કોઝલ બોડી નેચરલ ક્લાઉડમાં જાય. કયા ક્લાઉડમાં જાય? ક્લાઉડમાં. આપણે કે એની પાસે શું કામ જાય? કારણ કે રિઝલ્ટ એને આપવાનું છે. ભલે એક્ઝામ તમે આપી પણ આન્સર પેપર તો મારી પાસે હોય કારણ કે રિઝલ્ટ મારે આપવાનું છે. બોલતા નથી. નેચરલ ક્લાઉડ એટલે અણુ પરમાણુ એ રીતે એડજસ્ટમેન્ટ. ક્લાઉડ એટલે સ્ટોરેજ પ્લેસ. તમે કેમ ક્લાઉડ સુધી તમે યુઝ ટુ છો એટલે જલ્દી સમજી જાવ. મારે બીજું કશું ના કહેવું પડે. હું અત્યારની ભાષા બોલું છું કે લોકો સમજી જાય. જેમાં ક્લાઉડ નો સ્ટોરેજ છે, કર્મનો સ્ટોરેજ. ઓકે, અને સ્ટોરેજ ની અંદર આ બંચ આખું સ્ટોર થઈ ગયું. કયું? સ્પીચ અને એક્શન બે ગો, મન નહીં. બે જ વસ્તુ સ્ટોરેજ થઈ આખા લાઈફ. મન એ પ્રોસેસર છે, એ કેરી ઓન થાય. પ્રોસેસર કેરી ઓન થાય કારણ કે એ ક્રિએટર છે, સફર બી એ જ થશે.
ને સંજોગ કુદરત આપશે સ્પીચ અને એક્શન. Now you understand? As per your cause, nature will give you the circumstances of suffering as per law of nature. કુદરતના કાનૂન પ્રમાણે તમારા કોઝની ઇફેક્ટ આપશે, એની મરજી પ્રમાણે નહીં. અને રામકૃષ્ણ મહાવીરને પણ આ જ નિયમ લાગુ પડે કે જે આપણને બધાને લાગુ પડે, લો ઓફ નેચર. લો ઓફ નેચર કુદરત કાનૂનમાં હજી મને જરા કંઈ કહું છું એ અત્યારે સબ્જેક્ટ મેં 2 દિવસથી કીધો છે એટલે આજ નથી બોલે, હું કહું છું પેલા આખી આ પ્રોસેસ પૂરી કરી દઉં, મેં ફેરથી સમજાવું છું. કુદરત, કુદરતી કાનૂન, કુદરતી ઘટના ત્રણ સમજાવું. એટલે આવી રીતે નેચરલ ક્લાઉડમાં જાય. નેચરલ ક્લાઉડમાં ગયા પછી એ બંચ પ્રમાણે તમને કુદરત બોડી આપે, બોડી, પ્લેસ એન્ડ ઓલ અધર સર્કમસ્ટાન્સીસ. જેમ જન્મી તરફ મળે છે ને એ બધા કુદરત નક્કી કરે, સંજોગો નક્કી કરે, બોડી પણ કુદરત આપે. કોણ આપે? કુદરત. જેવા કર્મ એવું બોડી. મનુષ્યનું આપે, સ્ત્રીનું આપે, પુરુષનું આપે, પશુઓનું, નરગતિનું, દેવ ગમે તે બોડી આપી શકે. તમારી ક્વોલિટી ઓફ યોર કર્મ પ્રમાણે બોડી આપે. ધીસ ઇઝ નોટ અવર ચોઇસ. સમજાય છે? આપણી ચોઈસ નથી. આપણે કર્મ બાંધ્યા એટલો તો આપણો પુરુષાર્થ. રિઝલ્ટ કુદરત નક્કી કરે, ને કુદરત તમારા જે કર્મના રિઝલ્ટ આપે છે એવું બોડી આપે તમને, તમારી મરજી પ્રમાણે નહીં. ખ્યાલ આવે? એટલે નેચર પછી તમને બોડી આપશે નેક્સ્ટ બર્થમાં, મા બાપને બધા સંજોગો આપશે, અને સ્પીચ અને એક્શનના સંજોગો પણ કોણ આપશે? કુદરત. કારણ કે આપણું આન્સર પેપર કોની પાસે છે? કુદરત પાસે, કુદરતની ક્લાઉડ પાસે. કુદરત જે create the circumstances of suffering. We are not create the circumstances of suffering. We are sufferer. We are not creator of the circumstances. Yes or no? આપણે સંજોગો ક્રિએટ ના કરી શકીએ, આપણે સંજોગોમાં સફરર છીએ. આ we have no choice. we have એટલે બોડીની વાત કરું છું, આત્મા નહીં. અરે પાછું કોઈ ચોઈસ જ નથી. એટલે આવી રીતે આ આખી સાયકલ ઓફ રીઇન્કાર્નેશન અને કોઝ એન્ડ ઇફેક્ટ આવું ચાલ્યા કરે છે. સમજાય છે? સાયકલ ઓફ રીઇન્કાર્નેશન. જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી કર્મ છે, ત્યાં સુધી રાગ દ્વેષ છે, ત્યાં સુધી જન્મ બને છે. ચારેયમાંથી કોઈ પણ ગતિ નહીં, કોઈ ઓપ્શન નથી. સ્વામીજી, બુદ્ધિનો આશય લઈને આવેલા હોય ને નવો ફોર્મ થાય. બે તો જે- લઈને આવ્યા છે ભોગવવા માટે, અને નવો છે એ તમારું ક્રિએશન છે. હા, પણ એ પ્રોસેસ છે જે બુદ્ધિનો આશય બંધાય છે, એમાં શું થાય છે કે જે બુદ્ધિનો આશય બંધાય છે ને શું પરમાણુ સ્વરૂપ બધા શું થાય? ના, મોહ પણ મોહનું એટલે મોહથી રાગનાય થાય, રાગે થાય, દ્વેષે થાય. બુદ્ધિના આશય કયા દર રાગ દ્વેષ થાય? મોહથી. મોહ કેમ થયું? માલિકીપણાથી. માલિકીપણું કેમ થયું? પ્રાપ્ત કરવા માટે. પછી પ્રાપ્ત ના થયું તો પાછું દ્વેષ થયું, પ્રાપ્ત થયું તો પાછું રાગ થયું, પાછી સાયકલ ચાલો. કોઝલ બોડી બંધાય છે જે એ પરમાણુ સ્વરૂપે બંધાય છે. હા, પરમાણુ. એટલે બુદ્ધિનો આશય થયો એ બી પરમાણુ થઈ ગયા. બુદ્ધિનો આશય કોઝ બાંધવામાં હેલ્પ કરે છે, કોરિલેટેડ Support. કેરી ફોરવર્ડ કરો. થાય ને. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારની જે પ્રોસેસર છે એમાં કેરી ઓન થાય, પણ એ પછી મિકેનિકલ કામ કરે ડિસ્ચાર્જમાં. અહીંયા ચાર્જ, અહીંયા મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારની જે પ્રોસેસ થઈ એ ચાર્જ છે. નેક્સ્ટ સ્ટેપમાં આ પ્રોસેસર શું આવે? ડિસ્ચાર્જ. કેમ? હવે એને સંજોગ ભોગવવાના છે, બીજ એને નાખી ના. કુદરત સંજોગ આપશે, શરીર સંજોગ ભોગવશે, ને ખરેખર કોણ ભોગવશે? પેલી બિલીફ પ્રોસેસર ભોગવશે. થ્રુ ધ બોડી, થ્રુ સર્કમસ્ટાન્સીસ ભોગવશે કોણ? પ્રોસેસર. જો પ્રોસેસર નથી, સોલ નથી, તો બોડીને ભોગવટ નથી, ભલે બોડી હોય તો. અને ડેડ બોડી કહેવાય. એ કશું ભોગવી શકે? સમજાય છે? So causal body is made of all permanent. Causal body is a karmal શરીર. કાર્મિક શરીર, કાર્મિક શરીર.
બધા કર્મોનો બંચ છે. કર્મોનો બંચ કહેવાય. એક કોઝ અને કર્મ કહેવાય. બંચ ઓફ કોઝ ને કોઝલ બોડી કહેવાય. અને કોઝલ બોડી નેચર ટાઉનમાં જાય. નાવ દે ડિસાઇડેડ એઝ ટુ ધ લો ઓફ નેચર અને રીબર્થ કેવો આપવો, ક્યાં આપવો, કયા ફોર્મમાં આપવો, દે ડિસાઇડેડ. આપણી પાસે ચોઈસ. કોઈને એવું નક્કી થાય કે મારે નર્કમાં જવું છે, ચોઈસ જ નથી ને, કર્મ બાંધ્યા જવું જ પડે. સમજાય છે? પ્રોસેસ એટલા લાઈવ ગો અહંકાર, હે પ્રોસેસ એટલા લાઈવ ગો અહંકાર એવું કહેવામાં આવે. એ વખત તો કર્મ બંધાય જ નહીં ને. એટલે પ્રોસેસ વર્ડ સેટ બારે છે એટલે પ્રોસેસર એટલે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકારનું એક નામ પ્રોસેસર. અંતસ્કરણ. Yeah. અંતસ્કરણ is a processing factory to create the new cause as a speech and action. સ્પીચ અને એક્શન એનું પ્રોડક્શન છે. અને મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એ પ્રોસેસિંગ ફેક્ટરી છે. આ પ્રોસેસિંગ ફેક્ટરી અહીંયા 4 છે. નેક્સ્ટ બર્થમાં એ જ કોપી થઈ જાય, ડિસ્ચાર્જ. અને એને જે ચાર્જ કરેલા કર્મો છે એ થ્રુ બોડી અને થ્રુ સર્કમસ્ટાન્સીસ ભોગવે. હવે ખ્યાલ આવી? કારણ કે બીજી બેની જ છે. તમે નક્કી કર્યું એ પ્રીવિયસ બર્થમાં આઈસ્ક્રીમ ખાવામાં સુખ છે, એવી તમે કોઝ નાખ્યું પ્રીવિયસ બર્થમાં. નેક્સ્ટ બર્થમાં કુદરત બોડી આપશે, આઈસ્ક્રીમ આપશે ને ખાશે બોડી, અને આનંદ થશે બિલીફને. બિલીફ તમારી હતી ને આઈસ્ક્રીમ ખાવામાં સુખ છે, એને આનંદ થશે. બિલીફ એટલે અહંકાર. હા, અહંકારથી ચાર્જ કરેલી પ્રોસેસ એને બિલીફ કહેવાય. એટલે અહંકાર એક પ્રતિષ્ઠિત આત્મા થયો. યસ યસ, એક પ્રતિષ્ઠા કરે ને, Yeah. એક પ્રતિષ્ઠા. હવે થોડું ઓર જે માઇક્રો સાયન્સ કહું છું કે કુદરત પાસે જે ક્લાઉડ છે, જ્યાં આપણા કર્મના ડાટા છે, બરાબર છે, એ ડાટા જ્યારે આપણું લાઈફ શરૂ થાય અને એમ થાય ત્યારે એ કર્મો પૂરા થઈ ગયા. પણ કુદરત પાસે ડાટા ઇરેઝ ના થાય, ઇનએક્ટિવ થઈ જાય. શું ના થાય? ઇરેઝ ના થાય, ઇનએક્ટિવ થઈ જાય. દાખલો આપો, હું તમને અહીંથી ટિકિટ મોકલાવું કે ભાઈ તમારે LA થી મુંબઈ આવવાનું છે. મેં તમને વોટ્સએપ ઉપર ટિકિટ મોકલાવી, તમારી પાસે ડાટા આવી ગયો, બરાબર છે. હવે મુંબઈ આવી ગયો તો ડાટા તો રહે કે નહીં, ટિકિટ ઇનએક્ટિવ થઈ ગઈ. એનલેસ તમે ઇરેઝ કરી. ખ્યાલ આવ્યો? એટલે કુદરત ક્લાઉડની અંદર તમારા 100 અવતાર હોય કે 1000 અવતાર હોય, એનું ડાટા હોય. અને ડાટાનો કોડ વર્ડ સોલ સાથે કનેક્ટેડ હોય, બોડી સાથે નહીં. બોડી તો બદલાયા કરે, સોલ ના બદલાય. સમજાય છે? 1000 વર્ષ થયા હોય પણ સોલ એક જ હોય, એનો કોડ વર્ડ હોય. આનો કોડ વર્ડ ના, આને લાઈફ કહેવાય, સોલનો કોડ વર્ડ. આ સોલને આધારે તમારા 100 અવતાર થયા હોય, તમને ડી કોડ કરતા આવડે તો તમારી 100 લાઈફ જોઈ શકો. નામ યુ અન્ડરસ્ટેન્ડ? બીકોઝ ધ ડાટા ઇઝ ધેર, પણ ઇનએક્ટિવ હોય. કેવા હોય? યુઝ ના કરી શકાય, બટ યુ કેન સી. શ્રીમદ રાજચંદ્રને 900 ભાવ દેખાયા હતા પાછળ. ઇઝ ધ હિસ્ટોરિકલ પ્રૂફ. ઓકે, ના ઇમ્પોર્ટન્ટ નથી આપણને કોઈ જોવું જોઈએ. હું તો ખાલી પ્રોસેસ કહું છું, તમને એનું સાયન્સ કહું છું. ઇટ ઇઝ નોટ રિક્વાયર્ડ ઇન અ સ્પિરિચ્યુઅલ પાથ, પણ આવું કોઈને થઈ શકે. સમજાય છે? આવી રીતે આ આખી સાયન્ટિફિક પ્રક્રિયા છે કર્મ બાંધવાની અને કર્મના ફળ આપવાની. અને એમાં જે મેં વાત કરું છું, કુદરતી કાનૂન અને કુદરતી રચના, એની વાત કરું. કુદરત એટલે 6 ઇટર્નલ એલિમેન્ટ્સ, એનું એક નામ કુદરત. 6 સનાતન તત્વો, એનું એક નામ કુદરત. સનાતન એટલે એની બિગિનિંગ અને એન્ડ નામ, એનો કોઈ ક્રિએટર, પરમેનન્ટ. સનાતન તત્વ કેવા હોય? પરમેનન્ટ. 6 તત્વોનું ટોટલ, એનું એક નામ કુદરત. લોકોને ખબર ના પડી એટલે લોકોએ કહ્યું ભગવાન. શું કીધું? આ કુદરતના આ જે 6 તત્વો છે એ તો પરમેનન્ટ છે,
પણ એક્ટ કઈ રીતે કરે? લો ઓફ નેચર પ્રમાણે એક્ટ કરે. કેવું કરે? સૂર્ય, ચંદ્ર, તારા, ગ્રહ, નક્ષત્રો, ભરતી, ઓટ, પૂનમ, અમાસ અને ક્રિચર્સના કોઝ એન્ડ ઇફેક્ટ, આ બધું કુદરતના કાનૂન પ્રમાણે થાય. અને એ એલિમેન્ટ જે છે એ કુદરતના કાનૂનની અવસ્થા બનાવવામાં સહાયક થાય. શું થાય? સહાયક. કઈ રીતે એ કહું છું. જેમ યુનિવર્સ 6 તત્વોનું બન્યું છે, એમાં બોડી પણ 6 તત્વોની બનેલી છે. પિંડેશો બ્રહ્માંડે અને બ્રહ્માંડેશો પિંડ અને બ્રહ્માંડમાં તત્વ રૂપે કોઈ ડિફરન્સ નથી. જે ડિફરન્સ છે એ અવસ્થા રૂપે છે. કયા રૂપે છે? અવસ્થા બધાની જુદી, પણ તત્વ એના કહેવાય. એટલે કુદરતનો કાનૂન, the law of nature is applicable for any living creature, either they believe it or માને કે ન માને. આમાં ઓપ્શન નથી, કમ્પલસરી છે. કેવું છે? સમજાય છે? એકવાર તમે એક્ઝામ આપી દીધી, તમારું કંટ્રોલ રિઝલ્ટમાં 0 થઈ ગયું. સમજી ગયા? ધેટ્સ ઇટ. પછી તમારી બુદ્ધિ, ચાલાકી, હોશિયારી કરંટ લાઈફ માટે નહીં ચાલે, કારણ કે હવે આ તમારું લાઈફ રિઝલ્ટ છે. પણ નવી એક્ઝામ જે અંદર આપું છું એમાં તમારું ચાલશે, કે જેનું રિઝલ્ટ નેક્સ્ટ વર્ષમાં. કોઝ એન્ડ ઇફેક્ટ, કોઝ એન્ડ ઇફેક્ટ, ધ સાયકલ ઓફ રીઇન્કાર્નેશન. સમજાય? અને કુદરત અને કુદરતી કાનૂન પ્રમાણે સૂર્યોદય થાય, સૂર્યાસ્ત થાય, અમાસ થાય, પૂનમ થાય, સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ થાય, ભરતી આવે, ઓટ આવે, અને કર્મના ફળ પણ કુદરતી કાનૂન પ્રમાણે. જે રામકૃષ્ણ મહાવીરને પણ છોડે, કાનૂન બધા માટે કેવો હોય? એક જ સરખો. અને કુદરત અને કુદરતી કાનૂનથી બનેલી અવસ્થા જે આપણે 5 સેન્સીસ થી ફીલ કરીએ છીએ, જે આ મન વચન કાયાથી પણ ફીલ કરીએ છીએ, એ બધું કુદરતી રચના છે. કોની રચના? આ સર્કમસ્ટાન્સીસ નો ક્રિએટર, ઓપરેટર, ડિસ્ટ્રોયર કુદરત છે. આનો પણ કારણ કે આ રિઝલ્ટ છે. એક્ઝામ આપણા હાથમાં છે, રિઝલ્ટ આપણા હાથમાં નથી. રિઝલ્ટ માટેની બોડીને સર્વાઈવ રહેવાના સંજોગો અને બોડીના સફરિંગના સંજોગો, આ બધું કુદરત પ્રોવાઈડ કરે છે. ઇન અ પ્રેઝન્સ ઓફ સોલ and suffered by the processor. સફર કોણ કરે છે? પ્રોસેસર. કેમ? કારણ કે ચાર્જ એને કર્યું હતું. એટલે એક્ઝામ એટલે આપણે જે કરવું, જે ભાવથી ચાર્જ કરીએ તેનું એક્ઝામ કે આ ભોગવીએ છીએ એને રિઝલ્ટ કહેવાય. આપણા વાળા એટલા બધા બુદ્ધિશાળી હોય છે કે એક છોકરાને એક્ઝામ આપીને ઘેર આવ્યો ત્યારે એના પપ્પાએ પૂછ્યું, તને કેટલા માર્ક આવશે? તો કે 50% આવશે. તો પપ્પા કે 50% આવે તો આપણું નાક કપાઈ જાય. ત્યારે તો આગળ ડોક્ટર થવાનું છે, 75% તો જોઈએ જ મિનિમમ. પણ હવે થાય શું? એક્ઝામ તો આપી દીધી. પછી એની મમ્મી હોશિયાર હતી, બુદ્ધિશાળી હતી. એની મમ્મી કે કશો વાંધો નહીં, તારું આન્સર પેપર ક્યાં છે? તો કે મમ્મી આ છે. એક કામ કર, પેલા ભગવાન છે ને એ ફોટા નીચે મૂકી દે, રોજ અગરબત્તી દીવો કરજે, એક માર્ક વધશે. બોલતા વધે ને? આવી રીતે દુનિયા ચાલે છે. એક્ઝામ રિઝલ્ટ આવે પણ હવે દુનિયાથી આમ જ ચાલે. શ્રદ્ધા, દુનિયા સિદ્ધાંતથી ચાલે છે, પણ લોકોની લાઈફ શ્રદ્ધાથી ચાલે છે. શ્રદ્ધાની અંદર કોઈ લોજિક ના હોય. તમારે માનો તો છે, ના માનો તો કઈ નહીં. સમજાય છે? શ્રદ્ધામાં લોજિક ના હોય, તમારા ઉપર ડિપેન્ડ છે. કોઈ કે હું રામને માનું છું, કૃષ્ણ ના માનું. કોઈ કે હું કૃષ્ણને માનું છું, મહાવીરને ના માનું. કોઈ કે મહાવીરને માનું છું, શિવને ના માનું. શિવ વાળું કે સ્વામિનારાયણ ના માનું. જેને માનવું એને માને. યસ કે તો એમાં કોઈ પ્રિન્સિપલ ઇઝ અ વ્યૂ પોઈન્ટ. વ્યૂ પોઈન્ટમાં જેને જે માનવું છે. સમજાય? ને આપણા માટે હું આત્મા છું તે આ બધા વ્યૂ પોઈન્ટ છે. વ્યૂ પોઈન્ટ આપણો વિષય નથી, ઇટ્સ રિલેટિવ.
એ પ્રકૃતિનું સત્ય છે. તો ભગવાને આપણે એક્ઝામ આપી રહ્યા, પરિણામ આપીને બધું ભોગવવાનું છે, એમાં ભગવાન આપણને કઈ મદદ કરી શકે ખરા? ભગવાનની હાજરી વગર એક્ઝામની રિઝલ્ટ હોય જ નહીં. ભગવાન એટલે કોણ? ભગવાન એટલે શુદ્ધ આત્મા. ક્યારે ગયું? આ બોડી માંથી એ નીકળી ગયો પછી 100 કિલો હણું આપો તો કામનો હોતા નથી. બોડી તો છે પણ નીકળી કોણ ગયું? એટલે બહારના કોઈ ભગવાન તમને મદદ ના કરશે. બહારના ભગવાન તો બચારા બધા માનેલા છે, એ ભગવાન થોડી છે. એની અંદર ભગવાન છે, એ થોડા ભગવાન છે. બધાને તો બાળી નાખે. કેમ આમ કરો? રામકૃષ્ણ મારીને બાળી નાખે નહીં? એની અંદર ભગવાન હતા, આપણી અંદર ભગવાન છે. એમની અંદર પણ કયા સ્વરૂપે છે? શુદ્ધ આત્મા स्वरूपे. आत्मा ही परमात्मा है. अनुभूति होने के बाद अनुभूति नहीं है वहां तक आत्मा है, और अनुभूति हो गई तो वही परमात्मा है. परमात्मा और आत्मा अलग नहीं है. આત્મા પ્રગટ થાય, આપણને શબ્દથી ખબર છે આપણે આત્મા છે, પછી આત્મા જ્યારે પ્રગટ થાય પછી એ અનુભૂતિમાં જાય. એ પ્રગટ થઈ એ જ અનુભૂતિ. પ્રગટ આત્મા એ જ અનુભૂતિ. એ જ પ્રગટ એટલે શું? રિયલાઇઝ. અનુભૂતિની પછી લેવલ કોઈ 360 ડિગ્રી. આત્માની અનુભૂતિનું લેવલ ના હોય, પણ આત્માની અનુભૂતિ કરવાની પ્રોસેસનું લેવલ હોય. આત્માની અનુભૂતિ 100% થાય, 99% નહીં. પણ આત્મા તરફનું જે ડિસ્ટન્ટ છે અજ્ઞાનનું, એ ગ્રેજ્યુઅલી કપાય. તમે એનાથી થઈ જાઓ છો નજીક થાય છો. પણ તેથી એ આત્માની અનુભૂતિ નથી, પણ યુ આર ગોઈંગ નિયર એન્ડ નિયર ટુ ધ એક્સપિરિયન્સ ઓફ સોલો. જેમ અમદાવાદથી મુંબઈનું અંતર માનો કે 500 કિલોમીટર છે, બરાબર છે. હવે 500 માંથી આપણે 50 કિલોમીટર ચાલ્યા એટલે આપણને લાગે હવે એટલો તો આપણને મુંબઈ અનુભવ હોવો જોઈએ ને, થાય. પછી કે 100 કિલોમીટર ચાલ્યા તો થાય. વી આર ગોઈંગ નિયર એન્ડ નિયર બટ નોટ એક્સપિરિયન્સ. ઇવન તો 499 કિલોમીટર જાઓ તોય મુંબઈનો અનુભવ ના થાય. યુ આર વેરી નિયર. પણ જ્યારે 500 કિલોમીટર ચાલો ત્યારે તમને મુંબઈ દેખાય, પછી તમારે દેખવાનું નથી. ધેટ ઇઝ ધ રિયલાઇઝેશન. એટલે તમે પ્રોસેસના સ્ટેપ હોય, એક્સપિરિયન્સનું સ્ટેપ નથી. એક્સપિરિયન્સ થઈ ગયો એટલે પતી ગયું. પણ એક્સપિરિયન્સ સુધી પહોંચવા માટેના સ્ટેપ આવે ને એમાં પછી એક્ઝિટ આવે. આત્માના અનુભવના માર્ગે આગળ વધો. એક્ઝિટ આવે જગ્યાએ 5-10 ઉતર ચાલો જાય, પાછો મેઇન લાઈનમાં પાછો આગળ જાય, પાછો એક્ઝિટ લઈ લે, પાછો બીજા 5 પછી ઉતાર લઈ લે. એક્ઝામ્પલ છે સેમ એઝ કે બીજનો ચંદ્રમા થયો પછી ત્રીજનો ચંદ્રમા એમ. તો સેમ થિંગ ઇઝ પણ ચંદ્રમા શબ્દમાં જે છે ને એ સ્થૂળ દાખલો એવું અહીંયા અનુભવ થતો નથી. મૂળ સ્ત્રોત છે સન એન્ડ મૂન. સન સૂર્ય છે, એના આધારે ચંદ્ર છે. સમજાય છે? એટલે કે ફેસિસ છે. સૂર્યના ફેસિસ ના, ચંદ્રના હોય. એ તમારો પ્રોગ્રેસ છે. એકમથી પૂનમ સુધીનો પ્રોગ્રેસ છે. સૂર્યને પૂનમ અમાસ ના હોય. લાઈટ સોલ ઇઝ આ સન, સૂર્ય છે. અને તમારી પ્રોગ્રેસના સ્ટેપ એ ચંદ્રની કળાઓ કહેવાય. એ સ્ટેપ અજ્ઞાન. અહીંયા ઘડી ચંદ્ર એટલે શીતળતા, અહીંયા ઘડી અજ્ઞાન નાશ થવો એટલે સમાધાન, શાંતિ. જેમ જેમ આગળ તમે વધો એમ સમાધાન, શાંતિ, સ્થિરતા, સમાધાન, શાંતિ, સ્થિરતા, એ બધા ફેસીસ શું થાય તમારા ચંદ્રના વધતા જાય. અને ફૂલ મૂન થઈ જાય તો પછી સૂર્ય. સિમ્પલ ક્વેશ્ચન. યુ જસ્ટ એક્સપ્લેન અબાઉટ ગતિ અને યોની. તો ગતિ અને યોનીમાં ફેર શું? તમે કીધું 4 ગતિ હોય છે, 2 યોની હોય છે, એવું કીધું. એટલે સ્ત્રી અને પુરુષ 2 પ્રકારની છે. 2 પ્રકાર યોની કહેવાય. સ્ત્રી અને પુરુષ 2 પ્રકાર કહેવાય. પણ યોની તો આખા વર્લ્ડની અંદર 84 લાખ યોની છે. કેટલી? 7 લાખ પૃથ્વી કાય, 7 લાખ અવકાય, 7 લાખ દેવ કાય, 7 લાખ વનસ્પતિ કાય, 7 લાખ અગ્નિ કાય, સાધારણ વનસ્પતિ કાય, 2 લાખ 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 14 એમ કરીને 84 લાખ યોની છે. યોની એટલે
જ્યાં ડિફરન્ટ કાઇન્ડ ઓફ યોની જ્યાં જીવ જન્મ લઈ શકે અને યોની કહેવાય. દેવલોકમાં એટલી છે. એટલે કુલ 84 ભાગ છે. મનુષ્ય ભાવની અંદર 14 નાક છે. કહેવાય મનુષ્ય પણ તો એટલે એટલે આ તો બધું બહુ ઊંડા નહીં ઉતરવાનું, સામાન્ય બાબત. આપણું તો બેઝિક સાયન્સ આવે તો પેલું બધું ખુલ્લું થશે. આપણે ઊંડા નહીં ઉતરવાનું, જાણી લેવાનું સામાન્ય બાબત. પછી જેમ જેમ જ્ઞાન ખુલ્લું થશે ને એમાં બધું ખુલ્લું થશે. ઇટ્સ નોટ મેમરી, પણ આ બધી ઇન્ફોર્મેશન છે. જ્ઞાન તો એ છે કે હું ચેતન અવિનાશી અનંત શક્તિ વાળો છું, બાકી બધું કુદરતી રચના. ધેટ્સ ઇટ. એ દર્શન અને હું શુદ્ધાત્મા છું એ જ્ઞાન. બીજા કશામાં ઊંડા ઉતરવું નહીં. બાકી બધું છે. હંમેશા એટલું ધ્યાન રાખજો, એક્સપિરિયન્સ ઇઝ નેવર એચીવ, ઇટ ઇઝ ઓપન. પાપ અને પુણ્ય મેળવવું પડે, પાપ અને પુણ્ય ભોગવવું પડે. અનુભવ ભોગવવાનું ના હોય, અનુભવ એટલે ઓપન થવું. સમજાય છે? ઇટ્સ ઓપન. કેવળ દર્શન ઓપન, કેવળ જ્ઞાન ઓપન. કેમ છે એનો અનુભવ થાય છે. એ ક્રિએશન નથી. કર્ટેન હતા એ અનકવર થઈ ગયું. શું થઈ ગયું? એને પ્રાપ્તિ ના કહેવાય. આનંદ સ્વરૂપ થઈ ગયું. હા, એટલે ખુલ્લું થયું કહેવાય. જે કવર હતું એ શું થઈ ગયું? અજ્ઞાન દૂર થયું એટલે સનાતન સત્ય ખુલ્લું થયું. યુનિવર્સલ ટ્રુથ ખુલ્લું થયું. લો ઓફ નેચર ખુલ્લો થયો. બ્રહ્માંડના રહસ્ય ખુલ્લા થઈ ગયા. નો પઝલ. અત્યાર સુધી આપણે યુનિવર્સલ ટ્રુથ નતા જાણતા એટલે પઝલમાં ડિઝોલ્વ થઈ જતા હતા. શું થઈ જતા હતા? હવે યુનિવર્સલ ટ્રુથ જાણીએ એટલે પઝલને ડિઝોલ્વ કરી દેવાનું. કઈ રીતે? કુદરતી ડિઝોલ્વ થઈ ગયા. મારા છે, મને થયું, મેં કર્યું, મેં ભોગવ્યું, તો તમે પઝલમાં કુદરતી રચના કરો તો પઝલ જ ડિઝોલ્વ થઈ જશે. મન વચન કાયની અવસ્થા માત્ર કુદરતી રચના છો, પઝલ જ ડિઝોલ્વ થઈ જશે. કારણ કે નોટ યુ આર and not your control. Why you create the confusion in your vision or in your mind? Why? You have no concern. Yes. આત્મા આવ્યો ક્યાંથી? હા, આત્મા આવ્યો ક્યાંથી? આત્મા જાય ક્યાં? ખ્યાલ આવી ગયો? પછી મનુષ્યોની સંખ્યા વધે છે કે ઘટે છે કે કોઈ નવા આત્મા આવે છે? આવા બધા મિસલેનિયસ કોરિલેટેડ ક્વેશ્ચનો બધાને થાય. અત્યારે મનુષ્યની સંખ્યા વધી તો નવા આત્મા આવ્યા, પછી વર્લ્ડ વોર થયું ને 50% ઘટી ગયા તો આત્મા જતા રહ્યા. આવું બધું થાય. અને બીજું રિલેટિવ ક્વેશ્ચન ઇઝ કે જવાબ આપીશ પણ ચિંતા ના કરશો. અત્યારે વોર ચાલે છે પણ કેટલા બધા માણસો મરે છે અને આમાં કોનો વાંક ને કોનો નહીં, કઈ રીતે જ્ઞાન ગોઠવવું. ન્યૂઝ જોઈએ એટલે એકદમ અશાંતિ થઈ જાય, કારણ શું થઈ રહ્યું છે બધું, હવે આનું શું પરિણામ આવવાનું છે. એટલે આ જે અશાંતિ થાય એને જ્ઞાનની દ્રષ્ટિએ કેવી રીતે સેટ કરવી? આ અજ્ઞાન છે એટલે અશાંતિ થાય, નહીતર ના થાય. એક માણસ મરી જાય તો આપણને અશાંતિ થઈ જાય. અને આ શ્વાસોશ્વાસમાં, પાણીની અંદર, અગ્નિની અંદર, વનસ્પતિની અંદર અનંત જીવો મરે છે, કોઈ અશાંતિ નથી. બોલતા નથી. યસ કે નો? યસ. જીવ તો જીવ જ છે ને. જીવન. આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ ધ સાઇઝ એન્ડ સેન્સ, બટ ક્રિએચર ઇઝ ક્રિએચર, સ્મોલ ઓર બિગ. આ દ્રષ્ટિ ઉપર આધાર છે. આમાં બધું રિલેટિવ જ્ઞાનમાં આવું બધું થાય. મુક્ત પુરુષોને કશું ના થાય, રાગ પણ ના થાય, દિવસ પણ ના થાય, આર્થ ધ્યાન ના હોય, રૌદ્ર ધ્યાન પણ ના, ધર્મ ધ્યાન પણ ના, શુક્લ ધ્યાન નિરંતર આત્મામાં રહેતા હોય. બાકી બધું કુદરતી જન્મે જીવે મરે આય તો સેમ પ્રિન્સિપલ. પેલું તમને સમજાવ. આત્મા આ વર્લ્ડ છે ને એ 3 પ્રેસીસમાં છે. કેટલા? 3 પીસીસમાં છે. એમાં મિડલ પાર્ટ છે એને લોક કે છે. લોક એ લોકના હિન્દુ શાસ્ત્ર પ્રમાણે 3 ભાગ છે: મધ્યલોક, ઉધ્વલોક અને અધોલોક. અને જૈન ધર્મ પ્રમાણે 14 ભાગ છે: 6 દેવલોક, 7 નર્કલોક અને 1 મધ્યલોક, એમ 14. પણ બંનેના મિનિંગ એક જ છે. સમજી ગયા?
એટલે આ વેદાંતમાં બધે 3 લોક લખ્યું છે, જૈનોમાં 14 લખ્યું છે, but the meaning is the same. અને આ 14 રાજલોકને લોક કહેવાય, જ્યાં જીવો જન્મે અને મરે, જન્મ મરણના ચક્કરમાં ચારે ગતિઓમાં ફર્યા કરે. એમાંથી જે જીવ અજ્ઞાન નાશ કરી અને પોતાના આત્મ સ્વરૂપમાં અનુભવ, જેને કેવળ જ્ઞાન કહેવાય છે, તો પછી મોક્ષે જાય. પણ આ પેલા લોકની વાત કરું છું. લોકની અંદર જીવોની સંખ્યા, ક્રીચર્સ, ટોટલ ક્રીચર, એની સંખ્યા વધ ઘટ થતી નથી, ક્યારે વધતી નથી અને ઘટતી. સમજાવું છું આપું સાહેબ, ધીમે ધીમે સમજાશે. આ લોકની વાત કરું, 14 રાજ્યો. લોકની બહાર અલોક છે, અલોક, જ્યાં રો ફોર્મમાં સોલ છે. જેવી રીતે સોનાની ખાણમાં સોનું કેવું હોય, એને આપણે કાપીને કોઈને વેચાય? રો સોનું તો છે પણ બીજું બધું મિક્સ છે, રો ફોર્મ છે. એવું નિગોદની અંદર આત્માનું રો ફોર્મ છે ને આ લોકની અંદર પ્રોસેસ થાય છે. શું થાય છે? મેચ્યોરિટી. ખ્યાલ આવી ગયો? એ મેચ્યોરિટીમાં ફૂલ મેચ્યોર થઈ ગયો તો લોકમાંથી બહાર જાય, એનું નામ સિદ્ધ ક્ષેત્ર, જ્યાંથી પછી જન્મ મરણ હોય નહીં અને બોડી પણ ના હોય, ઓનલી પ્યોર સોલ. નામ અન્ડરસ્ટેન્ડ? આ 3 વસ્તુ ખબર પડી ગઈ? લોક, અલોક અને લોકાલોકથી પર સિદ્ધ ક્ષેત્ર. જે ચંદ્ર બતાવે છે ને એ સિદ્ધ ક્ષેત્ર. જૈનોમાં ચંદ્ર હોય ને આપણા શિવજીના માથા ઉપર પણ ચંદ્ર હોય. એ લોક કહેવાય, લોકની સાઈડ ટોપ. હવે જેટલા જીવો આ લોકમાંથી, મનુષ્યમાંથી મોક્ષે જાય, સિદ્ધ ક્ષેત્રમાં જાય, એટલા અલોકમાંથી લોકમાં આવે. ઓકે, આ પ્રોસેસ ખ્યાલ આવી ગઈ? એટલે અહીંયા સંખ્યા સરખી, નંબર ઓફ ક્રીચર્સ. અહીંયા લોકની અંદર મનુષ્ય વધારે થાય, ક્યારેક પશુ વધારે થાય, ક્યારેક દેવલોકમાં સંખ્યા વધે, ક્યારેક નરક લોકમાં વધે, ઇન્ટરનલ બધા કરે. એટલે કે આજથી 1000 વર્ષ પહેલા લોકોના ઘેર હાથી, ઘોડા, બળદ, ખ્યાલ આવે? આની સંખ્યા હતી ગાય, એને ધન કહેવાતું. ગોધન, ગજધન, બાજીધન, એ ધન કહેવાતું. અને હજારોની સંખ્યામાં એક એક વ્યક્તિઓના ઘેર, કારણ કે એ જ અસર થતી હોય જમાનામાં. એટલે એ વખતે એનિમલ વધારે હતા ને હ્યુમન કેટલા હતા? અત્યારે હ્યુમન વધી ગયા ને એનિમલ. ઇન્ટરનલ ચેન્જીસ. ખ્યાલ આવી? પણ નંબર ઓફ ક્રીચર્સ ઇન અ હોલ લોક, 14 રાજલોકમાં ક્યારેય વધઘટ થતી નથી. વાય? બીકોઝ ઓફ ધ રેગ્યુલેટરી ઓફ ધ વર્ક, they can manage and control of the creatures. સમજાય છે? જેને આપણે કુદરતનું કાનૂન કહીએ છીએ. એ અલોકમાં લાગુ પડતું નથી અને સિદ્ધ ક્ષેત્રમાં લાગુ પડતું નથી. ક્યાં લાગુ પડે છે? ખાલી લોકમાં. જ્યાં પ્રોસેસ છે ત્યાં જ લાગુ પડે છે. સમજાય? બહાર નીકળી ગયો પછી એના કુદરતનું કામ લાગુ ના પડે. અને નિગોદમાં લાગુ ના પડે, કારણ કે પ્રોસેસ નથી. અહીંયા આવે એટલે પ્રોસેસ થાય એકેન્દ્રિય. પહેલા એકેન્દ્રિય આવે, પછી 2, 3, 4 અને 5, પછી મનુષ્ય આવે. મનુષ્યમાં આપણે ચારે ગતિમાં પાછો ફરી શકે. ખ્યાલ? એટલે એક ઇન્દ્રિય છે, 1 સેન્સ કહેવાય. આને 1 સેન્સ કહેવાય. પહેલી ચામડી હોય, 2 સેન્સ એટલે પછી મોઢું આવે, 3 સેન્સ એટલે નાક આવે, 4 સેન્સ એટલે આંખો આવે, 5 સેન્સ એટલે કાન. કાન હોય બધાને 5 ઇન્દ્રિય હોય. આ પ્રોસેસ ખ્યાલ આવી ગઈ? આ નેચરલ પ્રોસેસ છે. એ 5 ઇન્દ્રિય વાળા એનિમલ, એને ટોપ મોસ્ટ એનિમલ કહેવાય, મેક્સિમમ એને સેન્સીસ છે. એમાંથી ફર્સ્ટ ટાઈમ હ્યુમન લાઈફમાં આવે ત્યારે બર્થ નેચર આવે. અહીંયા એ બર્થ નેચર છે, એકેન્દ્રિય છે, પંચેન્દ્રિય. અને ફર્સ્ટ ટાઈમ મનુષ્યમાં આવે એ પણ બર્થ નેચર છે. પણ મનુષ્યમાં આવ્યા પછી 5 ઇન્દ્રિય વધતા બુદ્ધિ મળે. ખ્યાલ આવે? બુદ્ધિ, યુઝ ધ જ્ઞાન. પેલા બુદ્ધિ નથી,
મનુષ્ય સિવાયના જીવોમાં સંજ્ઞા છે. આહાર, ભય, મૈથુન, નિંદ્રા. આ 4 સંજ્ઞાથી જીવે છે. મનુષ્ય પાસે સંજ્ઞા પ્લસ બુદ્ધિ છે. ખ્યાલ આવ્યો? એટલે બુદ્ધિ એમાં કોઈ લિમિટ હોય નહીં. સમજાય છે? આપણે કૂતરું હોય ને, કૂતરું, કૂતરા એનિમલ્સમાં ના, ના પડે મનુષ્યમાં મનુષ્ય એ લોકોને અહંકાર હોય પણ માઇન્ડ એક સબ્જેક્ટ આવાજ ભય મૈથુન નિંદ્રા. કોઈ તમે એને હેરાન કરો તો તમને મારે. હિંસક ભાવ નથી, એને ભાવ નથી, પ્રોટેક્ટ. સમજાય છે? ભૂખ લાગે ત્યારે ગમે ત્યારે ખાય, અને હિંસક પ્રાણી હોય તો કોઈને મારીને ખાય. હિંસા નથી કરતો, સમજો મારી વાત. સ્થૂળમાં આપણે હિંસા, એને હિંસા નથી કહેવાતી, એ નેસેસિટી છે. કુદરતીને બોડીનું આપ્યું છે. સમજાય છે મારી વાત? આજે દરિયામાં મોટા માછલા નાના માછલાને ખાઈ જાય હિંસા છે? બોલતા નથી. એ તો લાઈફ છે. નથી પાપ લાગે? એટલે લોકો ના લાગે. મનુષ્યમાં આયા પછી બુદ્ધિ મળે. 4 સંજ્ઞા બધા બુદ્ધિ. ડિફરન્સ કઈ રીતે ખબર પડે કે આપણે કોઈ ડોગ હોય ને, ડોગ, કૂતરો, એને રોટલા 50 આપીએ તો એ શું કરે? જેટલા ખાવા એટલા જ માનો કે એક બે ખાય, પછી બાકીના શું કરે? ના લાગે. અને મનુષ્યને 50 આપ્યા હોય તો 2 ખાય, અડધાની ઘેર લઈ જાય. એ નામ બુદ્ધિ. ના સમજે? આજે કામ આવશે, કાલે કામ આવશે, મહિના પછી કામ આવશે. ખ્યાલ આવી? અને આ તમે કયો મોટા મોટા વાઘ શ્રીના એનિમલ હોય ને, તો કોઈને મારીને આવે ને પછી ખાય, ખાઈને પછી ઊંઘી જાય, પછી છોડી દે, પછી બીજા પ્રાણીઓ ખાય. એને એવું નહીં કે આ મારું છે. માલિકી નહીં. ભૂખ લાગી એટલે ખાવું, બસ પતી ગયું. બીજું કઈ માથાકૂટ નહીં. આ હું મારીને આવ્યો, મારું છે, હવે કોઈ હડવાનું નહીં. ખ્યાલ આવે? આ મનુષ્યમાં આ સંસાર મનુષ્યમાં શરૂ કેવી થયો ખબર છે? આ ગંગાનું પાણી છે ને, ગંગોત્રીથી વહેતું હતું, ને ગંગા વહેતી હતી 1700 કિલોમીટર, અને પછી સમુદ્રમાં વિલીન થઈ જાય છે. તો એ ગંગાનું પાણી વહેતી હતું, તો ગંગા તો કે જેને પાણી વાપરવું એટલે વાપરું, ના વાપરવું કઈ નહીં, હું તો સમુદ્રમાં વિલીન થઈ જઈશ. બરાબર છે? તમે વાપરશો તો મને દ્વેષ નહીં થાય, નહીં વાપરશો તો રાગ નહીં થાય, કશું નહીં. ધીસ ઇઝ યોર સબ્જેક્ટ. હું તો પાણી તરીકે વ્યવહાર માનવાની છું. પણ મનુષ્ય એવો છે કે જેવો ગંગા નદીમાંથી ડોલ ભરી અને પછી એમાં જો કોઈ એક પવાનું લીધું તો આઈ બન્યું. હવે પાણી કોનું છે? મારું. એનું નામ સંસાર શું થઈ ગયો? સમજાય છે? બધું કુદરતનું છે. શરીર એ કુદરતનું છે, હવા, પાણી, ખોરાક એ કુદરતના છે. આ દુનિયામાં દેખાતી બધી વસ્તુઓ કુદરતની છે. આપણું કશું નથી. સમજાય છે? આ જેટલા રિસર્ચ કરીને તમે શું કહેવાય કે બધી વસ્તુઓ બનાવો છો, બધું રો મટીરિયલ બધું કુદરતનું છે. ખાલી બુદ્ધિ તમારી છે. કુદરત કે છે મેં અણુ બનાવ્યો, તમે અણુ બોમ્બ બનાવી નાખ્યો, પછી શાંતિની વાત કરું છું. એમાં હું શું કરું? મેં તમને હરું ભર્યું ખેતર આપ્યું અને તમે સિમેન્ટના મકાનો ઉભા કરી નાખ્યા. હવે હું શું કરું? ખ્યાલ આવે? બુદ્ધિ ક્રિએટ કેવી રીતે? બુદ્ધિ ઓનરશિપ, ડુઅરશિપ એન્ડ સફર ક્રિએટ નથી થઈ, આપણને મળી. કુદરત આપણને આપી એ મેચ્યોરિટી છે ને. એકમાંથી 2 સેન્સ કેવી રીતે મળી? ઇટ્સ અપગ્રેડેશન, બર્થ નેચર છે. તમે ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત જાણો છો? લો ઓફ ઇવોલ્યુશન. એ પ્રમાણે કુદરત આપ્યું. ફર્સ્ટ ટાઈમ હ્યુમન લાઈફ પણ કુદરત આપે છે, અને બુદ્ધિ પણ જેમ અહીંયા સેન્સ આપે છે એમ અહીંયા 5 સેન્સ પ્લસ બુદ્ધિ આપે છે. યુઝ કરવો એ તમારા હાથમાં છે. પછી બુદ્ધિ બહુ મેચ્યોર થાય, મારે આ જોઈએ, આ જોઈએ, બંગલા, મોટર, ગાડી, બધું જ જોઈએ મારે. ખ્યાલ આવે? માન, સન્માન બધું જ જોઈએ. છેવટે ખબર પડે કે આ બધું છે તોય ઊંઘ આવતી નથી, બોલતા નથી. ખ્યાલ આવે? અંદર 10 મિલિયનનું બેલેન્સ પૂરું છે તોય પણ ખાધેલું પચતું. સ્વીટ તો દૂરદર્શન ખવાય. ખ્યાલ આવે? શું કરે? સામે છતાંના ભોગવાતા
ખાણા પીણા હાય કર, તરછોડથી બંધાય છે દુનિયામાં અંતરાય, તરછોડથી બંધાય છે અંતરાય કરે. ખ્યાલ આવ્યો છે? એટલે આ કીધું દુનિયા કે ભોગવવા માટે થોડી છે. દુનિયા તો હિસાબ છે, પૂરો કરવાનો, કશું રહી જવાનું. મારું મારું કરીને ભરી જવાનું. રોજ સવાર બપોર સાંજ દાંત ઘસો તોય પડી જાય, નાદારી કાઢે. રોજ અંડર ના જો તોય મોતીઓ આવે, ને રોજ હેર ટોનિક કરો તો ધોળા થાય ને. ખ્યાલ આવે? રોજ ક્રીમ લગાવો તો કરચલીઓ પડે. બોલતા મને હજી થોડી ક્લેરિટી જોઈએ છે. દર્શન અને કેવળ દર્શન અને જ્ઞાન અને અને કેવળ જ્ઞાન અને દર્શન એની વ્યાખ્યા. પછી સમ્યક જ્ઞાન ને સમ્યક દર્શનને આપવું, મિથ્યા જ્ઞાન ને મિથ્યા દર્શનને આપવું, પછી કેવળ દર્શન ને કેવળ જ્ઞાન. પેલા પ્રાઇમરી જ્ઞાન અને દર્શન. દર્શન એ દ્રશ્ય છે, જ્ઞાન એ દ્રશ્યનું આઈડેન્ટિફિકેશન છે. આ ચેર છે ને, આ ચેરને 2 વર્ષનો છોકરો જોઈ શકે અને 22 વર્ષનું પણ જોઈ શકે, એમાં રાઈટ. પણ 2 વર્ષના છોકરાના ચેર છે એ ખબર નથી, 22 વર્ષનો ખબર છે. દર્શન 2 ને છે, જ્ઞાન 1 ને છે. સમજી ગયા? અવસ્થા રૂપે દેખાય એ દર્શન ને અવસ્થાનું ટાઇટલ એનું નામ જ્ઞાન. સમજી ગયા? ટાઇટલ ખ્યાલ આવી? આપણે દૂરથી કોઈ એનિમલ દેખાતું હોય તો આપણને લાગે એનિમલ છે, પણ ખ્યાલ આવે કે આ ઘોડો છે, ગાય છે, તો એ જ્ઞાન, આઈડેન્ટિફિકેશન. એ તો આ બોડી છે, એ દર્શન કહેવાય. પણ આ બોડીનું નામ મગજ બી છે, એ જ્ઞાન કહેવાય. આ રાતને નામની માયાથી થાય છે, બોડીથી થોડા થાય છે. નામ અને નામની માયા. સમજાય? એટલે આ જ્ઞાન દર્શન બેઝિક. હવે મિથ્યા જ્ઞાન અને મિથ્યા દર્શન. મિથ્યા એટલે અવળું, સમ્યક એટલે સૌ. મિથ્યા એટલે સંસાર લક્ષી, સમ્યક એટલે મુક્તિ લક્ષી, મોક્ષ લક્ષી. મિથ્યા જ્ઞાન અને મિથ્યા દર્શન. હું શરીર છું એ મિથ્યા જ્ઞાન, ને મિથ્યા દર્શન એટલે આ શરીરને હું ચલાવું છું, મન વચન કાયને હું ચલાવું છું. આ શરીર જે ભોગવે છે તે હું ભોગવું છું. આ શરીરના સત્તા સંપત્તિ સંબંધ અને સાધનો મારા છે. આ 5 ઇન્દ્રિયોથી જે અનુભવ થાય છે મને થાય છે, આ બધું મિથ્યા દર્શન. અને હું શરીર છું એ મિથ્યા, શરીર એટલે નામધારી, એ મિથ્યા જ્ઞાન. ટાઇટલને જ્ઞાન કહેવાય, અવસ્થાને દર્શન કહેવાય. જ્ઞાન મિથ્યા તો દર્શન પણ શું છે? મિથ્યા છે. મિથ્યા એટલે રોંગ, રોંગ એટલે રિલેટિવ, નોટ યુનિવર્સલ, ટેમ્પરરી ટ્રુથ. કેવું? જે ટ્રુથ બદલાય નહીં એને યુનિવર્સલ કહેવાય, જે બદલાય એને રિલેટિવ ટ્રુથ અથવા ટેમ્પરરી કહેવાય. દાખલા તરીકે તમે જ છો, તમે કોઈના દીકરી છો, કોઈના વાઇફ છો, કોઈના મધર છો, કોઈના સાસુ છો, કોઈના માસી છો, કોઈના કાકી છો, તો તમે શું છો? તમે શું છો? તો પછી ખ્યાલ. એટલે આ બધા રિલેટિવ. પણ હું આત્મા છું એ સનાતન, રિયલ ટ્રુથ. આ બધા રિલેટિવ ટ્રુથ. રિલેટિવ ટ્રુથ ટેમ્પરરી છે, બદલાયા કરે. રિયલ ટ્રુથ પરમેનન્ટ હોય, રિલેટિવ ટ્રુથ ટેમ્પરરી હોય. અવસ્થાએ બદલાઈ જાય. સમજી ગયા? ઓકે. એટલે મિથ્યા જ્ઞાન અને મિથ્યા દર્શન સમજાય ને? હવે સમ્યક જ્ઞાન ને સમ્યક દર્શન. સમ્યક જ્ઞાન એટલે હું ચેતન, અવિનાશી અને અનુશક્તિ વાળો એવું શુદ્ધ આત્મા છું, એ સમ્યક જ્ઞાન. અને સમ્યક દર્શન એટલે કે મારા સિવાય, આત્મા સિવાય મન વચન કાયા તેની અવસ્થા અને વાયુ શૈક્ષિક સમયથી સમગ્ર બ્રહ્માંડ એ કુદરતી રચના છે, એ સમ્યક દર્શન. હવે કુદરતી રચના છે તો મારું નથી અને હું નથી, અને રાજનીશ પ્રમાણે જરૂર મારો કોઈ સબ્જેક્ટ નથી, નોટ આઈ એમ. સમજી ગયા? તો સમ્યક જ્ઞાન અને સમ્યક દર્શનના પુરુષાર્થનું રીઝન પહેલું કેવળ દર્શન અને પછી કેવળ જ્ઞાન. કેવળ દર્શન એટલે કેવળ અજ્ઞાન નીકળી ગયું, અજ્ઞાન ઝીરો થઈ ગયું, એનું નામ કેવળ દર્શન. અને આત્માની સંપૂર્ણ અનુભૂતિ, એનું નામ કેવળ જ્ઞાન. પહેલું અજ્ઞાન ઝીરો થાય એટલે કર્મ બંધાવાનું બંધ થઈ જાય. લાસ્ટ બર્થમાં કેવળ જ્ઞાન થાય, પછી જન્મ મરણ રહ્યા લાઈફ હોય, પણ
પણ જન્મ મરણ નહીં થાય, કારણ કે આગલા અવતારમાં અજ્ઞાન શું થઈ ગયું તમારું? એટલે પુરુષાર્થ કરનારું જે પ્રતિષ્ઠિત આત્મા હતું ગયું, એનું જન્મ અજ્ઞાનથી થયો ને એનું મૃત્યુ પણ અજ્ઞાન જવાથી થાય. એટલે આગલા અવતારમાં અજ્ઞાન ખલાસ થઈ ગયું ને પ્રતિષ્ઠિત આત્મા જે કર્મ બાંધનારું હતું ખલાસ થઈ ગયું. પણ એ ખલાસ થતા પહેલા જે કર્મ બાંધી જ જતા એટલે લાસ્ટ બર્થ મળશે ને લાસ્ટ બર્થમાં આત્માનો અનુભવ પણ થશે. પણ લાસ્ટ બર્થમાં બે જ વસ્તુ હોય, શરીર અને આત્મા. અત્યારે 3 હોય, શરીર, આત્મા અને પ્રતિષ્ઠિત આત્મા જે પુરુષાર્થ કરે છે. શરીર પુરુષાર્થ ના કરી શકે, આત્મા પણ ના કરી શકે, માત્ર પ્રતિષ્ઠાત્મા. આ મિકેનિકલ છે. સોલ ઇઝ કેટાલિસ્ટ, આ મિકેનિકલ છે. કંટ્રોલ એન્ડ ગવર્ન બાય ધ લો ઓફ નેચર. આ જ પુરુષાર્થ કરી શકે જે આ બેની વચ્ચે છે. એનું નામ પ્રતિષ્ઠિત આત્મા. એ ક્યાં સુધી હોય? જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી. અજ્ઞાન નાશ થઈ ગયો તો એનું અસ્તિત્વ રહે નહીં. એનું નામ કેવળ દર્શન ને નેક્સ્ટ બર્થમાં કેવળ નેક્સ્ટ. પછી શરીર પણ નહીં, સિદ્ધ ક્ષેત્ર 14 લોકથી પર. સમજાય? તે કન્ફ્યુઝન છે કઈ? પ્રતિષ્ઠિત આત્મા એ ભાવમાં પ્રતિષ્ઠિત આત્મા એ જ બાબુ, પ્રતિષ્ઠિત આત્મા એ જ મિશ્ર ચેતન, પ્રતિષ્ઠિત આત્મા એ જ લાઈવ ઈગો ને પ્રતિષ્ઠિત આત્મા એ જ કર્મ ચાર્જ કરનારો. નામ તો બધા નેચરલ છે, નામમાં નહીં પડવાનું, આપણે મિનિંગ સમજી લેવાનું. બધા અલગ અલગ સમયે મહાપુરુષો અલગ અલગ નામ આપ્યા, આપણે મર્મ સમજી લેવાનું. આ બોડીમાં 3 વસ્તુ છે, સોલ છે, આત્મા છે અને પ્રતિષ્ઠિત આત્મા છે. સોલ છે એ કેટાલિસ્ટ છે, નો જન્મ જીવન મૃત્યુ કેટાલિસ્ટ, પણ એની હાજરી વગર જન્મ જીવન મૃત્યુ હોય પણ નહીં. એટલે પેલું કેટાલિસ્ટ. શરીર છે એ કર્મ ભોગવવાનું સાધન, જેમાં મન, વચન, કાયા અને તેની અવસ્થા છે. પણ એ કર્મ ભોગવવાનું સાધન છે, એ પુરુષાર્થ કરી શકે નહીં. કરી શકે તો પ્રતિષ્ઠિતા જે શરીર અને આત્મા નથી, એ બિલીફથી, અજ્ઞાન બિલીફથી રાગનેસ કરીને કર્મ બાંધી શકે અને બંચ ઓફ કર્મ એને કોઝલ બોડી કહેવાય. ક્લાઉડમાં જાય ને કુદરત આપણને ઇફેક્ટ મળી આપે. સમજાય? આવી રીતે આ સાયકલ કોઝ એન્ડ ઇફેક્ટ, કોઝ એન્ડ ઇફેક્ટ, કોઝ એન્ડ ઇફેક્ટ ચાલે.